પણ ઉવાચ એવું મેં સાંભળ્યું. હવે મોટે ભાગે બ્રાહ્મણો છે ને કે ઉવાચ એનો અર્થ એમ સમજે કે બોલો, પણ ખરેખર ઉવાચ નહીં, ઉચ્ચતામ બોલવું, ત્યાં તમારી ભૂલ નહીં થાય. ઉવાચ નહીં બોલવું કોઈએ, ઉચ્ચતામ કહેવું. કારણ ઉવાચ શબ્દ છે ને સંસ્કૃતમાં કરતા હો તો આજથી 24 કલાક પહેલાં જે ઘટના ઘટી હોય ને એને હસ્તન ભૂતકાળમાં કહેવાય. આ ક્યારે બન્યું? તો ભાઈ ગઈકાલે સવારે બન્યું, તો ત્યાં અભવત કહેવાય. ક્યારે ગયો? તો ગઈકાલે ગયો, તો ત્યાં અગચ્છત. પણ ભાઈ આ ક્યારે બન્યું? તો કે હમણાં કલાક પહેલા, તો ત્યાં અભવત નહીં કહેવાય, અભૂત. ક્યારે ગયા? 5 મિનિટ પહેલા જ. અગમત, અગચ્છત નહીં થાય ત્યાં, ત્યાં સામાન્ય ભૂતકાળ. પણ કોણ ક્યારે ગયું ને આપણને ખબર જ નથી, ત્યાં જગામાં પરોક્ષ, કે જે ભૂતકાળ આપણી પ્રત્યક્ષ નથી. ગીતામાં આવે સંજય ઉવાચ, સંજય બોલ્યા. મેં કે તમે સંજયને સાંભળ્યા છે, સંજયને જોયા છે? કારણ કે આપણાથી પરોક્ષ છે, એ ભૂતકાળ છે, પણ એ ભૂતકાળ આપણી જાણ બહારનો છે, એટલે પરોક્ષ છે. એટલે અહીંયા લોટ લકારનો પ્રયોગ કરવો એટલે ઉચ્ચતામ કહેવું એ વધારે સરળ. એટલે કોઈને ટોકવાના આશયથી નથી કહ્યું, પણ આપણે બધા ભેગા થયા છે અને કોઈક આપણી ભૂલ કાઢે. કારણ અત્યારે બ્રાહ્મણો કરતાં ઇતર લોકો સંસ્કૃત વધારે શીખતા થયા છે અને એ લોકો બ્રાહ્મણોની ભૂલો શોધવા માટે તત્પર હોય છે પાછા. એટલે આપણે બને ત્યાં સુધી ઉચ્ચતા એમ બોલવું. કોઈને એમ કહ્યું કે બોલો. પાછા ઘણા તો ઉવાચ તો ખરું, પણ શાસ્ત્રીજી ઉવાચ કરો આવું પણ બોલતા હોય છે કે ઉવાચ. એવા લોકો એમ કહેતા હોય કે ઉવાચ કરો. ચલો એનીવે આપણે મુખ્ય વિષય પર આવીએ કે ગ્રહ પ્રકૃતિ છે ને ગ્રહાનુકૂળતા સિદ્ધિ અર્થે છે. એટલે આપણે અગ્નિ પછી તરત જ ગ્રહોને બેસાડીએ. આપણે દ્રવ્ય ત્યાગ સંકલ્પની પણ વાત કરી કે અગ્નિ થયો એટલે તરત જ કુષ્કંડિકા આવે. અને આપણામાં પરંપરા છે કે ચરુશ્રપણ માટે મૂકીએ એટલે અત્રાવસરે ગ્રહ સ્થાપન કરી અને ગ્રહ સ્થાપન કરતા હોઈએ છીએ. પછી આવી હોમની વાત. કુશકંડિકા થઈ જાય, દ્રવ્ય ત્યાગ સંકલ્પ થઈ જાય એટલે આપણે ગ્રહ હોમ કરીએ છીએ. અને ગ્રહ એટલે તરત પછી શું કે ભાઈ સ્વિષ્ટકૃત એકીકૃત કરી લો. સ્વિષ્ટકૃત કાઢી હવે 5 દિવસનો યજ્ઞ હોય તો એ 5 દિવસ સુધી રહે. હવે પહેલી વસ્તુ તો આપણું શાસ્ત્ર એમ કે છે કે આજનું રાંધેલું હોય, રાત પડી ગઈ, એક રાત ગાય એટલે પર્યુષિત અન્ન થઈ ગયું, તો એ પર્યુષિત અન્ન આપણે ખાઈ શકીએ નહીં. તો એ 5 દિવસ પછી દેવતાઓ જમશે. અને બીજી વસ્તુ, તમારો પ્રધાન તો મહારુદ્ર યાગ છે કે ગણેશ યાગ છે, તો આ તમે જે સ્વિષ્ટકૃતનું દ્રવ્ય છે એ તો માત્ર ગ્રહોનું છે. પ્રધાન દ્રવ્યમાંથી તો સ્વિષ્ટકૃતનો ભાગ આવ્યો જ નથી. એ વસ્તુ કોઈ ધ્યાનમાં લેતા નથી. એટલે સ્વિષ્ટકૃત કાઢીને મૂકી રાખવું એના કરતાં પ્રતિષ્ઠાદી યજ્ઞો તમે કર્યા હશે, પ્રતિષ્ઠામાં જતા હશો, તો એમાં જે હોમો બતાવ્યા છે, શાંતિક, પૌષ્ટિક છે, મૂર્તિપતિ, લોકપાલ ઇત્યાદિના તત્વ હોમે જે બધા બતાવ્યા છે, જે તે હોમ પૂરો થાય એટલે તરત જ એનો સ્વિષ્ટકૃત અને પછી તરત જ મૂર્ધાનમથી એની પૂર્ણાહુતિ. ભલે 5 દિવસનું હોય કે 3 દિવસનું, તો રોજ આ રીતે પૂર્ણાહુતિ કરીએ છીએ અને રોજ આપણે સ્વિષ્ટકૃત કરીએ છીએ. તો એ જ પ્રમાણે ગ્રહનો પણ હોમ પૂરો થાય એટલે તરત જ ગ્રહનું સ્વિષ્ટકૃત આપી દેવું જોઈએ. આ મારો મત કહું છું. કારણ કે શાસ્ત્રમાં જે લખ્યું છે ને કે આમ કરવું આમ કરવું, પછી જે કંઈ આ ગ્રંથો લખાયા ત્યાં પ્રયોગકારની કાં તો સમજવામાં ભૂલ થઈ હોય અથવા તો પ્રયોગકારે લખ્યું હોય પણ એ વાંચીને કરવાવાળાની પણ ભૂલ હોય. કારણ કે અમુક વસ્તુ જે છે ને એ સ્પષ્ટ ન હોય, ઇમ્પ્લાઇડ હોય. અમુક વસ્તુઓ સૂચિત હોય કે જેના ઉપરથી તમારે કાઢવાનો હોય. દાખલા તરીકે આ પંક્તિ જમવા બેઠી છે અને લાડુ આવ્યા, તો બાલકૃષ્ણભાઈને એમ પૂછે કે બાલકૃષ્ણભાઈ આપને લાડુ મૂકું, ત્યાં આખું વાક્ય બોલાય. પછી અજયભાઈ આપને મૂકું, ત્યાં લાડુ શબ્દ નીકળી જશે. પછી અહીંયા તો એમાં અહીંયા આપને જોઈએ એ વાર પણ એના સંદર્ભ સુધી જવું જોઈએ કે આ વાક્યનું મૂળ ક્યાં પડ્યું છે.
આપણે વિચારવાનું છે કે ભાઈ સ્વિષ્ટકૃત દ્રવ્ય પ્રત્યેકના હોમ જ્યારે પ્રધાન હોમ પૂરો થાય ત્યારે એ પૈકી સ્વિષ્ટકૃત અગ્નિ સ્વેચ્છકૃતે સ્વાહા કરીને આપી દેવું જોઈએ એવું મારું મંતવ્ય છે. એમાં અહીંયા વિદ્વાનો ઉપસ્થિત છે જ, એ કંઈ એમાં ઉમેરવા જેવું હશે તો ઉમેરશે. એટલે આ થઈ ગયા પછી પ્રધાનદેવનું સ્થાપન આવે. તો પ્રધાનદેવનું સ્થાપન ક્યાં કરવું, કેવી રીતે કરવું? જે પ્રધાન દેવતા હોય એ મધ્યમાં આવે, અને એમાં પાંચમા જે પ્રધાન હશે એ મધ્યમાં આવશે, અને બાકીના 4 ખૂણે 4 બેસશે. એ રીતની આખી સ્થાપનની પણ પદ્ધતિ ચાર્ટ દ્વારા એમણે બતાવી છે. ગઈકાલે ફોટા પણ આપી દીધા છે અને મેં પણ જોઈ લીધી. દરેક દેવતાના કયા દ્રવ્ય છે, કયા મંત્રો દ્વારા આહુતિ આપવાની છે, આ બધું જ વિધાન થઈ ગયું અને દેવતા સ્થાપન સુધી આપણે આવ્યા. બરાબર છે? તો પ્રધાન દેવતા સ્થાપન કરવાનું હોય એટલે બ્રહ્માદિ તો થઈ ગયા. હવે પીઠ દેવતાની વાત આવે. પીઠ એટલે શું છે? કે બેસવાનું આસન છે પીઠ એટલે. એટલે ત્યાં આગળ આપણે બધા જ દેવતાઓનું જ્યારે સ્થાપન કરીએ ત્યારે શું બોલીએ છીએ? બ્રહ્માદિ સર્વતો ભદ્રમંડળ દેવતાનામ સ્થાપન પ્રતિષ્ઠા પૂજામ કરીશીએ. એટલે એને આપણે બોલાવીને બેસાડવાના છે. અહીંયા પીઠ દેવતાઓનું આવાહન સ્થાપન નથી, માત્ર પીઠ પૂજા એટલો શબ્દ છે, યાદ રાખજો. કારણ શું છે? કે પીઠ તો તમે ભૂમિ છે. આપણે જ્યારે દિગ્રક્ષણ કરીએ છીએ, દિગ્રક્ષણ પંચગવ્ય થઈ ગયું પછી ભૂમ્યાદિ દેવતાનામ પૂજનમ કરીએ છીએ, ત્યાં ભૂમિ કુર્મ અનંત કરીએ છીએ. એ મંડુકાની અંદર જ લખેલો છે કે મમ મંડુકાય નમઃ, કુમ કુર્માય નમઃ, અમ અનંતાય નમઃ, પુરુમ પૃથ્વીય નમઃ, વમ વરાહાય નમઃ. એટલે આ 4 દેવતા છે એ એકદમ પ્રાથમિક દેવતાઓ છે પીઠના. એટલે ત્યાં કુર્મથી લઈને ઉપર પૃથ્વી સુધી આપણે આવ્યા, અને પૃથ્વી ઉપર પછી આપણે આસન બનાવવાનું છે. તો ધર્મ, અધર્મ, અજ્ઞાન, ઐશ્વર્ય એ આસનના 4 પાયા થયા. એના ઉપર સ્વર્ણ વેદિકા, એના ઉપર સ્વર્ણ આસન, એના ઉપર છત્ર. આ બધી જે કલ્પના છે એ આખી સૃષ્ટિ ક્રમની કલ્પના છે. એટલે દેવતાના માટે એને કંઈ ક્યાંયથી બોલાવવાનું નથી. આપણે જે પીઠ બનાવી છે ભૂમિ ઉપર ત્યાં જ એ છે. એટલે માત્ર એ પીઠની પૂજા કરવાની છે. કારણ કે જે પૂજ્ય છે દેવ, અને જે પદાર્થો છે અર્પણ કરવાના, એમાં પણ દેવનું ચૈતન્ય છે એની ભાવના કરીને જ આપણે અર્પિત કરો. કારણ કે નૈવેદ્યની પણ પૂજા શું કામ કરીએ છીએ? એક બે જણે મને પૂછેલું કે શ્રાદ્ધની અંદર પિંડ અર્પણ કરે, પાછી પિંડની પૂજા શું કામ? તો આપણે પિંડને પણ ચૈતન્ય માનીએ છીએ, પિંડની પણ પૂજા કરીને એટલે આપણે એનું રિસ્પેક્ટ કરીએ છીએ. પૂજા કરવી એટલે એનું રિસ્પેક્ટ કરીએ છીએ. એટલે એ આસન ભલે જડ રહ્યું પણ એનું આપણે રિસ્પેક્ટ કરીએ છીએ. એટલે પીઠાય નમઃ એમ કરી અને એ પીઠની પૂજા કરી અને પછી દેવને બેસાડવાના છે. અને આપણે દેવને જ્યારે બેસાડીએ એ પહેલાં ન્યાસવિધિ છે. મોટે ભાગે શું થતું હોય છે કે પહેલા દિવસે ટાઈમ મળતો જ નથી હોતો. કારણ કે સવારે આરતીઓમાં અને એમાં થાળીઓ એટલી બધી વગાડી હોય કે મંડપ પ્રવેશ થતા 1:30 વાગી જાય. અને પાછા એમ કહે કે પંચાંગ કેવું જામ્યું? આપણે કહેવું પડે કે બહુ સરસ જામ્યું. પણ ત્યાં ગંગણમતે નમઃ કરીને કર્યું હોત તો વધારે જામત. એક જગ્યાએ હું એક પંડિતના આચાર્યમાં ગયો હતો. પછી મને એમણે પૂછ્યું, મેં કીધું શાસ્ત્રીજી આપ યજ્ઞ નથી કરાવતા પણ લોકોને યજ્ઞ માટે જાગૃત કરો, જાગૃત સુંદર રીતે કરો છો, ભલે યજ્ઞ નથી કરતા એમ કીધું મેં. એટલે ખુશ થઈ ગયા. કરતા ગુરુજી બહુ સાચી વાત કરી તમે. હા, અમારા સોમનાથ કાકા હતા બાકોરવાળા વેદપાઠી. એ કોઈને એમ કેવું હોય કે આ માણસ નિર્માલ્ય છે, આનામાં મીઠું નથી એમ આપણે કહીએ ને, તો એમ કે અરે શાસ્ત્રીજી આપ તો દૂધપાક જેવા છો, આપનામાં મીઠું બિલકુલ નથી એમ કેવું. પણ એટલે સોમનાથ કાકાની ભાષા એ સોમનાથ કાકાને જાણતો હોય સમજી શકે કે આ શું કહે છે. એટલે એક સોમનાથ કાકા અને એક નરદા શંકર કાકા અમારા પરશુરામભાઈ જાણે છે કે એ બે બેઠા હોય એટલે ખૂબ આનંદ આવે. અને આવી હાસ્યરસથી સભર માર્મિક વાતો કહે. એ બોલ્યા હોય આપણને લાગે ગમત કરી, પણ અમે માર્મિક શબ્દોમાં ઘણું કહી દીધું હોય. આવું જ કર્મકાંડમાં પણ એ બધાની સાથે જોડે બે. હું જ્યારે પાઠશાળામાં દાખલ થયો ને, અને દાખલ થયાના 6 મહિના થયા હતા,
હું ઓલ્ડ એસએસસી કરીને આવેલો, એટલે 9, 10 ને 11 આ 3 વર્ષ અમારે સંસ્કૃત હતું. 8મા સુધી સંસ્કૃત નહોતું, પણ 9મા ધોરણમાં અમારે સંસ્કૃત માર્ગોપદેશિકા ભાંડારકરની અને 10મા ધોરણમાં મંદિરાંત પ્રવેશિકા. એટલે માર્ગોપદેશિકા અને મંદિરાંત પ્રવેશિકા તમે ભણ્યા ને એટલે તમારે ભલે સૂત્રો ના આવડે પણ લઘુ કૌમુદીનું ટોટલ વ્યાકરણ આવડી જાય તમને. અને એ ટોટલ વ્યાકરણ ભણવાનો લાભ મને 9મા ને 10મા ધોરણમાં મળ્યો. અને અમારા ભણાવનારા શિક્ષક પણ એટલા બહુ સારા હતા. એટલે પાઠશાળામાં આવ્યા પછી તો સૂત્ર વાંચતાની સાથે મારી પ્રગતિ થઈ છે. ફટાફટ કૌમુદી સુધી હું પહોંચી ગયો. પણ એ વસ્તુ જાણતા ન હોય ને એ લોકોનો સંસ્કૃતનો બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે આ બેનિફિટ મને ક્યાં મળ્યો? પાઠશાળામાં હું આવ્યો અને 6 જ મહિના જ થયા હતા અને એક અમારા ત્યાં મહારુદ્ર યજ્ઞનું આયોજન થયું અને જેમાં આચાર્ય તરીકે સિદ્ધપુરથી નરહરી કાકા આવેલા અને વિદ્યાર્થી તરીકે હોતામાં અમારું વરણ થયેલું અને તાજી રુદ્રી શીખેલા. એટલો બેઠા તો ખરા, પણ પછી એક દિવસ 5 દિવસનો પ્રયોગ હતો. એક દિવસ બ્રેકમાં મેં નરહરી કાકાને પૂછ્યું, કારણ કે કર્મકાંડ મને હું 4થા ધોરણમાં આવ્યો ને મને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. ત્યાર પછી મારા પિતાશ્રીએ મને અધ્યયન ચાલુ કરાવ્યું. એમાં પંચાયતન દેવ પૂજા, સંધ્યા, વિષ્ણુ સહસ્રનો પાઠ, સપ્તશતી, શિવમહિમ્ન સ્તોત્ર, રુદ્રાષ્ટાધ્યાયી અને ગ્રહમખ, આટલું એસએસસી સુધીમાં મને ઘરે કમ્પ્લીટ કંઠસ્થ કરાવી દીધું હતું કે મારે ચોપડી જોવી ના પડે એસએસસી સુધીમાં. એટલે હું આવેલો અને ત્યાં આગળ પછી બેઠા. એટલે એ વખતે તો પરિચય નહીં, પણ બધાએ કીધું કે આ બહુ સારા વિદ્વાન છે. એટલે જઈને પગે લાગીને કીધું, મેં કીધું મેં એમને કાકા કહીને શરૂઆત કરેલી, ગુરુજી કોઈ દિવસ કહ્યું જ નથી. પણ કાકા એટલા માટે કીધું કે ત્યાર પછી એક દિવસ એ યજ્ઞ જ ચાલુ હતો ને એક દિવસ ગામડેથી મારા દાદા અને મારા પિતાજીને એ લોકો મળવા આવ્યા. તો મારા દાદાશ્રી જેવા આમ પ્રવેશ કરે છે અને મંડપમાંથી નરહરી કાકાની દ્રષ્ટિ પડી તો ઊભા થઈને દોડ્યા જઈને ભેટી પડ્યા. એટલે કે અરે તમે ક્યાંથી ભાઈ? એટલે મારા દાદાએ કીધું કે મારો પૌત્ર અહીંયા ભણે છે. શું નામ એનું? તો કે આ તમારી જોડે બેઠો એ. એટલે નરહરી કાકાને અતિ પ્રેમ થયો મારા ઉપર. એટલે મેં કીધું કાકા એક પ્રશ્ન છે મારો. મેં કીધું પ્રતિષ્ઠા યજ્ઞમાં જે પ્રતિષ્ઠા હોમ છે શિવાય સ્થિરો ભવ સ્વાહા, આ આપણે કરીએ છીએ, ત્યાં શિવ શબ્દ છે શિવને ઉદ્દેશીને છે કે બીજા કોઈ અર્થમાં છે? ત્યારે એમણે મને સવાલનો જવાબ કર્યો મને કે અહીંયા શિવ શબ્દ છે શિવને ઉદ્દેશીને નથી. કારણ મેં મારી શંકા પહેલાં જ કરી. મેં કીધું જો શિવને ઉદ્દેશીને હોય તો શિવાય સ્વાહા આટલું થઈ જાય. પછી સ્થિરો ભવ કહેવું હોય તો સંબોધન વિભક્તિની સાથે સ્વાહા લાગે નહીં. એટલે એક જ પ્રાતિપદિક એક સાથે 2 વિભક્તિમાં કેવી રીતે આવે? એટલે શિવ માટે સ્થિરો ભવ કહેવું હોય તો શિવાય ના આવે અને શિવાય સાથે સ્વાહા જોડવું હોય તો સ્થિરો ભવ ના આવે. એટલે ત્યાં વ્યાકરણનો બંધ બેસતો નથી આ મંત્રમાં. એટલે એમણે કીધું કે શિવાય શબ્દને કલ્યાણાય એ અર્થમાં લીધેલું છે. એટલે અહીંયા ભો શિવ ત્વમ યજમાનસ્ય શિવાય સ્થિરો ભવ એમ કરીને સ્વાહા કરવાનું છે. એટલે કોઈ પણ દેવતા હોય તો પ્રધાન દેવ ગણેશની પ્રતિષ્ઠા હોય તો પણ શિવાય સ્થિરો ભવ સ્વાહા, વિષ્ણુની પ્રતિષ્ઠા હોય તો પણ શિવાય સ્થિરો ભવ સ્વાહા, દેવીની પ્રતિષ્ઠા હોય તો શિવાય સ્થિરા ભવ સ્વાહા. ત્યાં શિવાય નથી કરવાનું, કારણ કે શિવાય કરશો તો એ શિવ શબ્દ પ્રાતિપદિક બનશે. એટલે ત્યાં શિવાય સ્થિરો ભવ સ્વાહા જ કરવાનું છે, બીજા કોઈનું એ કરવાનું નથી. એટલે આ એક પ્રશ્ન પૂછ્યો અને એમની સાથે થોડાક ભાંગા તૂટ્યા વાક્યોમાં સંસ્કૃતમાં બોલ્યો. એ દિવસથી એમણે કીધું ઘનશ્યામ હવે ગમે ત્યારે યજ્ઞ હોય ત્યારે મારી બાજુમાં બેસવાનું. અને મને તારા ઉપર પ્રેમ એટલા માટે છે કે તું સંસ્કૃતમાં બોલ્યો. આટલા મારા અનુભવની અંદર કોઈ વિદ્યાર્થી જોડે મને સંસ્કૃત બોલવાનું આ તારી પાસેથી જોવા મળ્યું કે આટલી જિજ્ઞાસુ વૃત્તિ. એટલે એ પ્રમાણે પછી તો એમની સાથે આ કર્મકાંડની ઘરેથી તો ભણીને આવ્યો તો આપણે બધા જેમ ભણેલા છીએ એમ, પણ આટીગુટીઓને એ બધું આ રીતે નર્મદાશંકર કાકા, સોમનાથ કાકા, નરહરી કાકા, અમારા ગુરુજી કેવી મહેતા સાહેબ, આ બધાના સહયોગથી ખૂબ જ જ્ઞાન વિકાસ થયું. અને એ પ્રમાણે ગ્રંથો વાંચતા જઈએ. એટલે હું પાછી મારી શંકાઓ પણ કરું કે તમે કહેતા આ ગ્રંથમાં આમ લખ્યું છે પણ કાકા આમાં આવું નથી, આવું પણ મેં કીધેલું છે મોઢે. પણ એ સહર છે કે પાછા કે અહીંયા કેમ આવું નથી લખ્યું એની ચર્ચા પણ કરે, એમને ઉડાવ વાત ના કરે. તો આપણે મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ હવે કે ગ્રહોમ થયો એટલે ગ્રહનું સ્વિષ્ટકૃત આપણે આપી દેવું જોઈએ. હવે પ્રધાન દેવની વાત આવી તો બ્રહ્માદેવ મંડળ તો થઈ ગયો. મધ્યમાં કલશ મૂક્યો આપણે
અને કલશ ઉપર પીઠ પૂજા કરી. યંત્ર દોરો એટલે યંત્ર ને મૂર્તિ આ બે એકબીજાના વિકલ્પ છે. જુઓ, સૌથી પહેલા 100 વર્ષ પહેલાના ગ્રંથોમાં મૂર્તિ નથી ક્યાંય. 100 વર્ષ પહેલાના ગ્રંથો જોશો તો મૂર્તિ નથી, ત્યાં યંત્રની જ વાત છે. અને ત્યાં લખ્યું છે કે મંત્રાક્ષર મયી દેવતા, મંત્રના જે અક્ષરો છે ને એ જ દેવતાનું સ્વરૂપ છે. અને એટલા માટે જ આપણે વર્ણ માતૃકાને ચૈતન્ય સ્વરૂપે આમ નમઃ જે લીધું છે. મેં 1-2 તંત્રોના ગ્રંથોમાં એવું પણ વાંચ્યું કે આમ નમઃ થી ક્ષમ નમઃ સુધીનો સંપુટ આપી અને તમે મંત્ર લો તો એ એક જ માળામાં કામ કરે છે. આપણો મારો અનુભવ કહું, મારા એક મિત્રને, હું નામ નથી આપતો કોઈનું કારણ કે વસ્તુ જાહેર નથી કરવી મારે, પણ એને જોબ માટે એક વસ્તુ કરવાની હતી કે હવે એવી વસ્તુ થઈ કે આગલા વર્ષમાં એટીકેટી હતી અને ડિગ્રી વર્ષ આ બે સાથે હતા અને બંને વસ્તુ સાથે પાસ કરેલી. એટલે યુનિવર્સિટીમાંથી એવું આવ્યું કે ભાઈ તમે એક જ વર્ષમાં 2 વર્ષ કેવી રીતે પાસ કર્યા? એટલે ત્યાં એણે પ્રતિપાદન કરવાનું હતું કે ભાઈ આ મારી એટીકેટી હતી એટલે મેં એટીકેટી સોલ્વ કરી છે. તો એ માર્કશીટ તો બતાવવી પડે ને. માર્કશીટ એની પાસે નહીં, એ ખોવાઈ ગયેલી, પાઠશાળામાંથી લીધેલી જ નહીં એણે. તો મને કે ગુરુજી હવે શું કરું, મારે કાલ સાંજે તો મારે ગાંધીનગર જવાનું છે એટલે સવારે હું સીધો ત્યાં જઈને કરીશ. અને મને તો અમે શિવાલયમાં જ બેઠા હતા. મેં કીધું તું અહીંયા બેસ. અને મેં કીધું એક જ માળા કરીએ. અને મેં બોલીને માળા કરી, ઓમ અમ નમઃ, ઓમ આમ નમઃ, ઓમ ઇમ નમઃ, ઓમ ઇમ નમઃ, ઓમ ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ રૂમ નમઃ, ઓમ રૂમ નમઃ, ઓમ રૂમ નમઃ, ઓમ રૂમ નમઃ, ઓમ એન નમઃ, ઓમ નમઃ, ઓમ અમ નમઃ, ઓમ ઋન નમઃ, ઓમ નહીં ઓમ અન્ન નમઃ, ઓમ અહ નમઃ, ઓમ કન નમઃ, ઓમ ખન નમઃ, ઓમ ગન નમઃ, ઓમ ગન નમઃ, ઓમ ગન નમઃ, ઓમ ચન નમઃ, ઓમ છન નમઃ, ઓમ જન નમઃ, ઓમ જન નમઃ, ઓમ યન નમઃ, ઓમ ટન નમઃ, ઓમ ટન નમઃ, ઓમ ડન નમઃ, ઓમ ડન નમઃ, ઓમ ણન નમઃ, ઓમ તન નમઃ, ઓમ થન નમઃ, ઓમ દન નમઃ, ઓમ દન નમઃ, ઓમ દન નમઃ, ઓમ પન નમઃ, ઓમ ફન નમઃ, ઓમ બન નમઃ, ઓમ બન નમઃ, ઓમ મન નમઃ, ઓમ યન નમઃ, ઓમ રન નમઃ, ઓમ લન નમઃ, ઓમ વન નમઃ, ઓમ શન નમઃ, ઓમ શન નમઃ, ઓમ સન નમઃ, ઓમ હન નમઃ, ઓમ ણન નમઃ, ઓમ ક્ષન નમઃ, ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ક્ષન નમઃ, અળન નમઃ, ઓમ હન નમઃ, ઓમ શન નમઃ, સન નમઃ, ઓમ સન નમઃ, ઓમ વન નમઃ, ઓમ એ પ્રમાણે ઓમ અહ નમઃ આટલું બોલીને એક મણકો મૂકવાનો. 1.25 કલાકે માળા પૂરી થઈ. એ બીજા દિવસે સવારે પાઠશાળામાં ગયો અને રજૂઆત કરે એ પહેલાં ગુરુજીએ કીધું કે બેટા તારી માર્કશીટ લઈ જા ને, અહીંયા કેટલા વર્ષથી પડી છે. મને કહે છે ગુરુજી મારે કહેવું પણ નથી પડ્યું કે માર્કશીટ લેવા આવ્યો છું. હું ત્યાં ગયો અને ગુરુજીએ ડ્રોવર ખોલ્યું કે આ મારા ડ્રોવરમાં તારી માર્કશીટ પડી છે, ભાઈ લઈ જા યાર, મારે ખોટી હાચવવાની જવાબદારી છે. અને સીધો એ લઈને ત્યાં ગયો અને એપોઇન્ટમેન્ટ મળી ગઈ એને. બોલો શું કહેતા હતા? હું છેલ્લા 10 મારો પોતાનો અનુભવ કહું. છેલ્લા 10 વર્ષથી મારા ઈષ્ટદેવની જે મારો કર્મ હોય એ હું વર્ણમાળાથી જ કરું છું અને ભૂતલિપિ ન્યાસ સાથે જ કરું છું. અને એનો જે મને 10 વર્ષમાં જે અનુભવ થયો બધી જ રીતે, ખાલી એવું નહીં કે આધ્યાત્મિક, પણ બધી રીતે જે મેં અનુભવ કર્યો એ અનુભવ તો હું વર્ણિત જ ના શકું. પહેલી વાત એ અવર્ણ્ય છે. એટલી બધી મને અનુભૂતિ થઈ અને તે પછી મેં બીજી કોઈ માળા નહીં, પણ મારા જે ઈષ્ટદેવનો જો જપ કરું એ વર્ણમાળાથી જ કરું છું. આજે પણ આટલો એનું ફળ છે. એમ પીઠ પૂજા કર્યા પછી પ્રધાન દેવતાનું સ્થાપન આવે. એટલે પ્રધાન દેવતાની અંદર વિગ્રહ અથવા યંત્ર, પ્રાચીન પરંપરા યંત્રની જ હતી. પછી મૂર્તિ આવી એટલે તમે કાં તો મૂર્તિ મૂકો, પણ એ મૂર્તિ મૂકી અને એની સ્થાપના કરતાં પહેલાં અહીંયા હવે શરૂઆત તંત્રની થાય છે. દેવો ભૂત્વા યજેત દેવમ ન અદેવઃ દેવમ અર્ચયેત. તમે દેવ જેવા બનો તો દેવની પૂજા કરો અને દેવ સ્વીકારે. પણ જ્યાં સુધી તમે દેવ જેવા નથી બન્યા ત્યાં સુધી તમારી પૂજાનો દેવ સ્વીકાર કરતા નથી. એટલે એના માટે શરૂઆત તમારી થાય ભૂશુદ્ધિ, ભૂત શુદ્ધિ, પ્રાણ પ્રતિષ્ઠા, અંતરમાતૃકા, બહિર્માતૃકા. આટલું કરો ત્યારે ભૂશુદ્ધિ આદિ ન્યાસ પૂરા થયા. હવે જે દેવ છે એ દેવની કલા માતૃકા અને પછી જે દેવનો મૂળ મંત્ર છે એ મંત્રના ઋષ્યાદિ ન્યાસ અને એ મંત્રના વર્ણ ન્યાસ. આટલું તમે ઓછામાં ઓછું કરો ત્યારે તમને એ દેવને આવાહન કરવાનો. આપણે તો ખાલી ગણપતે અંગુષ્ઠાભ્યાન નમઃ એમ કરીને અસ્ત્રાય ફટ કરી દીધું, અથ આવાહનમ ચોખા રાખો હાથમાં,
એ ન ચાલે. મોટો યાગ કરતા હોઈએ ત્યારે એ ચાલે જ નહીં. તો આ ભૂશુદ્ધિ આદિ અત્યારે આપણે એના ઉપર આગળ વધતા નથી, પણ આવતીકાલે ટાઈમ રહેશે તો આ ટોપિક આખો ચર્ચીશું, બરાબર ને? અત્યારે આપણે જે ટોપિક ઉપર ચડવું એટલે આ ભૂશુદ્ધિ આદિ તમે ન્યાસ કર્યા એટલે તમને પ્રધાન દેવતાનું સ્થાપન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. આટલું થયા પછી અંતરયજન આવે. વાતો બધી તંત્રની જ છે, પણ સામાન્ય રીતે સમજાય એટલે કહું છું. અંતરયજનનો મતલબ શું? કે તમારા હૃદયમાં બિરાજેલ દેવ, તમારા હૃદયમાં બિરાજેલ જે ચિતિ શક્તિ છે, વાત કરીને ચિતિ રૂપેણ આ કૃષ્ણમ એતદ વ્યાપ્યસ્તા જગત, એ ચિતિ શક્તિ જ તમારા ઇષ્ટના સ્વરૂપે તમારી સામે પ્રગટ થવાની છે. તો એ ચિતિ શક્તિને ત્રિખંડ મુદ્રા દ્વારા આપણે આવાહન કરવાનું છે. એટલે ત્રિખંડ મુદ્રા જેને આવડતી હોય તે, અને સામાન્ય રીતે તંત્રમાં બતાવેલી છે દીક્ષિત માટેની, એ જુદી છે, પણ સામાન્ય રીતે તમે આમ કરી શકો. આ 1, 2 અને આ ત્રીજો ખંડ, આ ત્રણમાં આ એ દીક્ષિતનો ક્રમ છે. હા, પણ બધા દીક્ષિત ન હોય એટલે આપણે સર્વસામાન્ય ક્રમ આ લઈએ છીએ. યજમાન દીક્ષિત ના હોય તો આમ શીખવાડવા નહીં બેસવાનું હોય, એને આપણે દોષમાં પડીએ પાછા. એને આમ જ કરાવવાનું કે આ પ્રમાણે કરો, અને એ પ્રમાણે કરી એમાં 3 પુષ્પ રાખી અને જે તે દેવતાનું ધ્યાન કરવાનું. અને એ ધ્યાન કર્યા પછી એ હૃદયનો દેવ છે એ સુષુમ્ના માર્ગથી અહીંયા બ્રહ્મરંધ્ર જઈ અને ત્યાંથી એ વાયુ સ્વરૂપે મૂર્તિમાં આવે છે. એટલે આ પ્રમાણે ખોબામાં રાખી અને એ શ્વાસ છોડવાનો છે. ત્યાં આગળ સૂંઘવાનું નથી. એ શ્વાસ છોડ્યો એટલે એ દેવતા એ તમારા પુષ્પમાં આવી ગયા. પછી જે દેવતાનો તમારે મૂળ મંત્ર લેવાનો હોય એ મૂળ મંત્રની સાથે તમારે પુરાણોક્ત કે વેદોક્ત મંત્ર બોલવો હોય. દાખલા તરીકે તમે વિષ્ણુયાગ કરી રહ્યા છો તો તમારે શાંતાકારમ બોલો, ઇદમ વિષ્ણુ વિચક્રમે, જે કોઈ મંત્ર બોલવા હોય તે. પણ તમે એની સપર્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રથી કરવાના છો કે ઓમ નમો નારાયણાય મંત્રથી કરવાના છો. તો એ મંત્ર બોલી અને પછી કહેવાનું કે સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમ સવાહનમ અમુકમ આવાહયામી, એમ કરીને મૂર્તિ ઉપર ચડાવી દેવાના. પછી એ મૂળ મંત્ર બોલીને, દાખલા તરીકે ઓમ નમો ભગવતે વાસુદેવાય હોય તો મંત્ર બોલીને મૂર્તૌ આવાહિતો ભવ, સ્થાપિતો ભવ, સન્નિહિતો ભવ, સન્નિરુદ્ધો ભવ. દરેક મુદ્રા બતાવતી વખતે મૂળ મંત્ર ભણવાનો હો. ઓમ નમો ભગવતે વાસુદેવાય સન્નિરુદ્ધો ભવ, એમ સમ્મુખીકૃતો ભવ, ષડંગેન સકલીકરણમ. તો એમાં શું છે કે જે 4 ખૂણા અને ચતુરસ્ર છે યંત્રમાં, મૂળ તો વસ્તુ શું હતી કે આ યંત્ર મૂકેલું છે. આ તમારું કલશ ઉપર તમે યંત્ર દોર્યું હોય તો યંત્ર છેવટે ભૂપુર તો ચોરસ થઈ જવાનું ઉપર, બિંદુ, ત્રિકોણ, ષટકોણ, વૃત્ત, પછી તો ઉપર ચતુરસ્ર આવી જશે ને. તો ચતુરસ્રના 4 જે ખૂણા થશે એ અગ્નિશાસુર વાયવ્ય કોણેશુ, અગ્નિ, ઈશાન, અસુર અને વાયવ્ય. એટલે ઊંધો ઝેડ યાદ રાખવો હોય તો આમ ઝેડ આવે, પણ આપણે આમ ઊંધો ઝેડ તમે યાદ રાખો એટલે ખ્યાલ આવે. એટલે અહીંયા આગ્નેયાદિ ક્રમેણ મૂળ મંત્ર બોલીને હૃદયાય નમઃ, શિરસે સ્વાહા, શિખાય વષટ, કવચાય હુમ, મધ્યે નેત્રત્રાય વષટ અને ચતુર્દિક્ષુ અસ્ત્રાય ફટ. એ ષડંગેન સકલીકૃતો ભવ, અવગુંઠિતો ભવ. હવે જો આપણે કવચેના અવગુંઠીય લખીએ છીએ, બરાબર છે? કવચને કેમ કરીએ છીએ? કવચાય હુમ આ પ્રમાણે કરીએ છીએ. એટલે કવચ મુદ્રા આ થઈ. અને કવચેના અવગુંઠનમ એટલે આ એને બાંધી દીધો. એનો મતલબ એ કે હવે પૂરું થાય ત્યાં સુધી અહીંથી હટવાનું નથી. પણ ઘણા લોકો આને કવચેના અવગુંઠ્ય કહે છે, તો આ મુદ્રા ખોટી છે. કવચેના અવગુંઠ્ય આ મુદ્રા છે. આમ અવગુંઠિતો ભવ, અમૃતીકૃતો ભવ, પરમીકૃતો ભવ, પ્રાર્થિતો ભવ. 2 હાથ જોડ્યા ને એટલે હૃદયને સ્પર્શ થવો જોઈએ હો, ત્યારે નમસ્કાર મુદ્રા પૂરી થાય છે. પ્રાર્થિતો ભવ. આ પ્રમાણે તમે એ મુદ્રાઓ કરી અને પછી પ્રતિષ્ઠા મંત્ર ભણવાનો છે. ઓમ મનો જ્યોતિર્જુખતા સુપ્રતિષ્ઠિતો વરદો ભવ, અને પછી એની પૂજા કરવાની છે. તો આપણે આવાહન દેવનું કર્યું, બરાબર છે? પણ અત્યારે મોટાભાગની ભૂલ બધા જ શું કરે છે, પીઠ થઈ ગયું એટલે તરત જ યંત્ર દેવતા સ્થાપનમ, પ્રધાન દેવતાને પછી બોલાવે છે. અને પહેલાં શું બોલાવે છે? ભાઈ નવચંડી ઇત્યાદિમાં એ જ કરો છો ને જે ભાઈ કે જુદું કંઈ
સામાન્ય પરંપરા શું ચાલે છે? બરાબર છે ને, યંત્રની પૂજા. તો અહીંયા યંત્ર છે એ શું છે? યંત્ર એટલે પરિવાર છે, જે તે દેવતાનો પરિવાર છે. એટલે સાંગમ સપરિવારમ તમે બોલ્યા છો, એટલે પરિવારની સાથે દેવ આવે કે એકલો આવે? તમારા ઘરે કંકોત્રી આવે કોઈ નહીં કે અમારા પુત્રના લગ્ન છે, આપ સપરિવાર પધારજો. આપણે આવી કંકોત્રી લખીએ કે પછી મિત્રને લખીએ, એની પત્નીને લખીએ, એના પુત્રને લખીએ, એની પુત્રીને લખીએ, એના પુત્રવધૂને લખીએ, તો કેટલા ગરબડ ગોટાળા ઊભા થાય કે ભાઈ આને કેવા સંબંધો છે દરેકની સાથે, બધાને કંકોત્રી લખે છે. એવું થાય ને, હાસ્યાસ્પદ થાય. એટલે એક જ કંકોત્રી લખવાની મુખ્ય માણસને ઉદ્દેશીને એમાં શું લખવાનું? સપરિવાર પધારશો. તો દેવ પણ આવી ગયા એટલે સપરિવાર મૂર્તિમાં જ બિરાજમાન થયા. હવે તંત્રનો એક સિદ્ધાંત છે અહીંયા કે જે પરિવારનું જ્યારે તમે પ્રધાન દેવતાનું પૂજન કરો અને એનું પુષ્પાંત પૂજન થઈ જાય, ઉપચારો, પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, સ્નાન અને ગંધ પુષ્પ, એટલે ધૂપાદિની પૂજા આવે, ત્યાંથી પુષ્પાંત પૂજા થઈ ગઈ, પછી એની પરિવાર પૂજા આવે. બરાબર છે? એ વખતે એની પરિવાર પૂજા કરવાનું. તમે એમ કહો સમ્મિન્મય પરો દેવ પરામૃત રસપ્રિય અનુગુણામ દેહી મે દેવ પરિવારાર્ચનાય તે, આ બોલીને પુષ્પાંજલિ સમર્પિત કરો એટલે એ મૂર્તિમાંથી, જે તે દેવના વિગ્રહમાંથી એના પરિવાર દેવતાઓ જેમ સૂર્યમાંથી કિરણો બહાર પડે છે એમ કિરણો સ્વરૂપે બહાર નીકળી અને એ યંત્રની અંદર પોતપોતાની જગ્યાએ બેસી જાય. તો વોટ ઇઝ યંત્ર? હવે તમને કહું કે ભૂપૂર બંધ કે ખુલ્લું રાખવું, કોન્ફરન્સ હોલ હોય ત્યાં મિટિંગ મળે, અને કોન્ફરન્સ હોલની અંદર હોલ ચોરસ હોય, પણ મિટિંગ ક્યાં બેસે? રાઉન્ડ ટેબલ ઉપર બેસે. મિટિંગ ક્યાં બેસે? રાઉન્ડ ટેબલની ફરતે ખુરશીઓ મૂકીને બેઠા હોય, અને જે પ્રેસિડેન્ટ હોય એ સેન્ટરમાં બેઠા હોય. પ્રેસિડેન્ટ હોય એ સેન્ટરમાં બેઠા હોય. એટલે આ કોન્ફરન્સ હોલની અંદર જે પ્રેસિડેન્ટ અને મેમ્બર્સ છે એ સિવાયની વ્યક્તિને એન્ટ્રી મળે ખરી? તો દરવાજો ખુલ્લો રાખવાનો કે બંધ? આવી ગયો તમારો પોઈન્ટ સાહેબ. એટલે જે દીક્ષાનો વિષય એ કહે છે કે બીજા કોઈ અનધિકારી વ્યક્તિઓ અંદર ન પ્રવેશે. એટલા માટે એટલે ત્યાં તમે એ દેવનું પૂજન કર્યું. હવે તમે દાખલા તરીકે દેવની પૂજા કરી દીધી, ત્યાર પછી શું કરશો? આપણે જેને વિસર્જન કહીએ છીએ, ત્યાં આવાહનને વિસર્જન નથી. આ શ્રીમદ ભાગવતનો જે મેં 11મા સ્કંદનો 27મો અધ્યાય કહ્યો ને, એમાં આવાહન અને ઉદ્વાસન એવા બે શબ્દો વાપરેલા છે. આવાહન અને વિસર્જન નથી લખ્યું, પણ આવાહન એટલે હૃદયમાંથી દેવને કાઢ્યા, અને ઉદ્વાસન એટલે પૂજા થઈ ગયા પછી નિર્વાણ મુદ્રયા પુષ્પમ ગૃહિતવા, એને પાછું સૂંઘવાનું છે. એટલે દેવ પાછો તમારા હૃદયમાં જઈને બેસી ગયો. અને એ જ વસ્તુ મૂર્તિમાં થશે. શ્લોક મને મોઢે નથી એટલે હું જરા જોઈને કહું તમને. બધા જો પૂજન પૂરું થઈ જાય એટલે ત્યાંથી યંત્ર ઉપરથી નિર્વાણ મુદ્રયા યંત્રસ્થમ પુષ્પમ ઉત્થાપ્ય નાસિકયા આગ્રાય શિરસી ધારયેત હૃત્પદ્મ કર્ણિકા મધ્યે શિવેન સહ સુંદરી પ્રવિશત્વમ મહાદેવી સર્વૈઃ આવરણૈઃ સહ, બધા જ આવરણ સાથે મારા શરીરમાં તું પ્રવેશ કરી જા. એટલે એનો મતલબ જ્યારે બહાર આવી છે ત્યારે પણ આવરણ સાથે જ આવી છે, અને અહીંયા પણ બધા આવરણો દેવીમાં જાય અને એ દેવી તમારી અંદર જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે યંત્રસ્થ દેવતાનું આપણે આવાહન કેવું કરવાનું નથી. એ આવાહન કર્યું એટલે જ પોતપોતાની જગ્યાએ બેસી જશે. પછી ઘણા એમ કે આવાહન નથી કર્યું તો પછી હોમ કેવી રીતે કરવાનો? બરાબર ને?
તમને કહ્યું કે સપરિવાર પધારજો, સપરિવાર જાનમાં ગયા, તો કંકોત્રીમાં નામ તમારું હોય, જમવા બધા બેસશે કે તમે એકલા બેસશો? પરિવાર સાથે બોલાયેલ પરિવાર તો જમવાનું માગે જ ને. તો દેવીની સાથે એનો પરિવાર આવ્યો છે એટલે પરિવાર તો આહુતિ માગે જ, એટલે તમારે ત્યાં હોમ કરવો પડે. પણ પીઠનો મંડુકાય સ્વાહા મૂળ પ્રકૃતિ એ હોમ નથી જાય. પછી જ્યારે વ્યવહાર કરવા બેસો એટલે પહેલો વરનો વ્યવહાર થાય, પછી એના માતા પિતાનો થાય, પછી જાનમાં આવેલા કાકામાં, આ બધાને શીખ એ રીતે આપીએ છીએ ને વ્યવહારમાં. એમ ક્રમશઃ જે પહેલા આવરણના હોય ફર્સ્ટ, પછી બીજા આવરણવાળા, ત્રીજા આવરણવાળા, ચોથા આવરણ, એ પ્રમાણે એ લોકોનું કેડર નક્કી થાય એટલે એ પ્રમાણે એ લોકોને મળે. એટલે આ પ્રમાણે યંત્રની આવરણની વ્યવસ્થા છે. અને યંત્રના જે દેવતાઓ છે એ મંત્ર અને યંત્ર આ બે પેરેલલ ચાલે છે. કારણ કે તમારો મૂળ મંત્ર ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે છે, તો એમાં દુમ દુર્ગાય દેવતાના મંત્રથી પૂજા ન થાય. તમે મૂળ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય લીધો હોય તો ઓમ નમો નારાયણાય ન બોલાય તમારાથી. ઓમ નમો ભગવતે રુદ્રાય લીધું હોય તો ઓમ નમઃ શિવાયથી પૂજા. એટલે જેમ મૂળ મંત્ર બદલાય તેમ યંત્ર બદલાય, અને યંત્ર બદલાય એટલે યંત્રના દેવતાઓ બદલાય. અહીં સુધીની વાત છે. હવે આગળ કેવી રીતે કરવું છે આપકો એમ કરીએ. લો આપણે જે કહેવાનું અહીં સુધી આવી ગયા, કાલની જે હતી એ, અને યંત્ર વિશે જે મારે કહેવું હતું. બરાબર છે. પ્રશ્નોત્તરમાં લેજો ને. પ્રયોગ કરમ એ ત્યાંથી આપણે બાકી છે. હું અહીંથી વાંચું છું, આપ એના ઉપર સમજ આપજો. વચમાં જે કંઈ કહેવું છે એ કહેવાશે. બોલો. અથ પ્રયોગ ક્રમ. કાલે આપણે બધું જોયું, પણ પ્રયોગ કેવી રીતે દોરી એના વિશે. હેલો. હા, પ્રયોગ કેવી રીતે દોરી જવું એના માટે. ના ના ના, ચાલશે ચાલશે. રાખવાનું પણ ચાલશે શું કામ યાર? છે તો પછી દુઃખી હું કામ? પછી એક તમારે રાખવું પડશે ભાઈ. પ્રયોગ ક્રમ છે ને, પ્રયોગ ક્રમ કેવી રીતે દોરી જવું. ભાઈ ઘનશ્યામભાઈએ પ્રયોગ વિશેની થોડી સામાન્ય વાતો તો પહેલાં કહી જ દીધી, પણ હવે કન્ટિન્યુ આરંભથી અંત સુધી કેવી રીતે જવું. અને આરંભથી અંત સુધી જવામાં અત્યારે પંચાયતનને ભૂલી જઈએ અને કોઈ પણ એક યાગ થતો હોય, કોઈ પણ એક યાગ, ત્યારે આ સત્ર છે એટલે એવું કહી શકાય કે જે કલુષિત થયેલું જે કર્મકાંડ છે, જે ન કરવાનું કરતા હોઈએ છીએ, અને છતાંય આવા વિદ્વાનોને બોલાવી એમના સાનિધ્યમાં બેસ્યા પછી, સાંભળ્યા પછી પણ એમાં સુધારો ન કરતા હોઈએ તો એ આપણા બધા માટે યોગ્ય નથી. એટલે હવે કર્મ જ્યારે આપણે દોરી જવાની વાત થાય ત્યારે સામાન્યતઃ કોઈ પણ યજ્ઞની અંદર બહાર આપણે જેને પંચાંગ કહીએ છીએ તેવું મંડપ પ્રવેશાંત કર્મ કોમન કરવાનું છે. અને એ કોમન કર્મ કર્યા પછી મંડપ પ્રવેશ કરવાનો છે. અજુગતું લાગતું હોય છતાં પણ કહેવાની ઈચ્છા છે એટલે કહી દઉં કે બહાર જ્યારે પંચાંગ કરવાનું હોય ત્યારે જે સ્થાપનો ભરાતા હોય છે ત્યારે મનસ્વી રીતે સ્થાપનો ભરાતા હોય. લાલ કપડું પાથરી બાજોટ ઉપર ગણપતિ ચિતરી નાખ્યા હોય, હું ઢાંચેલા. વિદ્વાનો બેઠા છે, પૂછો જરાક આવું વાંચેલું. કાર્યમ અષ્ટદલમ પદમમ તસ્યો પરિગણેશ્વરમ ગણાનાંતવેતિ સંસ્થાપ્યો પૂજયે તદનંતરમ. આ સિવાય ગ્રંથમાં આવી સૂંઢ બનાવવાનું ને કાન બનાવવાના ને બે કાજુ મૂકવાના દોત તરીકે
આવું બતાવેલું ક્યાંય છે નહીં, પણ છતાંય આવું જોવા મળતું હોય. અને એ વખત બિચારા બોલાયેલા, બિચારા શબ્દ એટલે કહું છું. આજે કારિકા બોલ્યા ને એ પરશુરામની જ કારિકા છે. હા, 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 હા. એટલે હજી ચોખવટ કરી દઉં કે પરશુરામની છે, એટલે આ તમારા સામે દેખાય છે પરશુરામે મોઢે સાંભળવા મળ્યું. પોતાની બનાવેલી કોઈ કારિકા નથી, ભગવાન પરશુરામજીએ છે. પરશુરામની જેમ કહું છું, તમારી જેમ નહીં. હા, એટલે પરશુરામના મોઢે ત્યાં સાંભળવા ગેરસમજ એવી ન થાય કે આ કેવળ પરશુરામની છે. હા, એટલે પરશુરામ કલ્પસૂત્રે. એ તે કલ્પસૂત્ર. હા, આ રીતની જ્યારે જોવા મળતી પદ્ધતિઓ જોઈ, અને કદાચ પહેલાં જોવા મળી હોય તો ચાલે, પણ 14 વર્ષથી જે પ્રયત્નો કરવાવાળા મહેશભાઈ આદિ, હરવર્ધનભાઈ આદિ જે લોકો થયું એ પ્રયત્નો કરે છે, એમને દુઃખ નથી થતું જોઈને કે સારું 14 વર્ષથી આપણે શું ફીફો ખોડ્યો હોય? હા, બધાને બોલાય, કોઈ નામાં કોઈ પરિવર્તન જ નહીં. એટલે એ પરિવર્તન પંચાંગમાં આટલું લાવવું જોઈએ. ઘનશ્યામભાઈને મારે વાત થઈ હતી કાલે, એ વાત મેં કહી દીધી હતી એક, કે અત્યારે થતું પુણ્યાહ વાચન એ કેવળ ફોટોગ્રાફી માટે થાય છે. મૂળ પુણ્યાહ વાચનને તો કોઈ સમજતું જ નથી. ખાલી કીધું હતું કે આમ ખભા સુધી આમ ઉપાડીને શરૂ થયા હોય અને પેલો ફોટો પર. હવે સિરસી આધારે લખાયેલી વાતનો તમે હવે ખભા ઉપર લાવીને મૂકીને શરૂ કરી દેતા હો. ખબર નથી શું કરી રહ્યા છીએ આપણે. ગ્રંથોમાં શું લખ્યું છે એ વિચારવાનું નહીં, ગ્રંથાવલોકન કરવાનું નહીં. અને જેને વૃદ્ધ પુરુષો કહેવાય એટલે ગરડા એવું નહીં, પણ જે જ્ઞાન વૃદ્ધ જે કહેવાય, કોઈ વૃદ્ધોપસેવન કર્યું નહીં ક્યારે. ત્યારે આ પરિસ્થિતિ થઈ જઈ, અને થઈ ગઈ એટલે એટલું કે કલુષિતતા વધે જ જાય છે આમાં દિન પ્રતિદિન. સત્ર કર્યા પછી ઘટવી જોઈએ, એ ઘટતી નથી પણ વધે. જ્યારે અંદર જઈએ. હા, 26 જાન્યુઆરી હમણાં જે ગઈ જાન્યુઆરીએ મારે એક ભૂદેવના ત્યાં જ એમની દીકરીના લગ્ન હતા, એટલે ગ્રહ શાંતિના બદલે એમને ત્યાં નવચંડીનું જ રાખેલું, અને કર્મચારી તરીકે મને કામ સોંપેલું. આચાર્ય બીજા હતા, એમના મિત્ર જ હતા, પણ મને કે ઘનશ્યામભાઈ તમે કર્મ કરાવો. પુણ્ય વાચન આવ્યું એટલે મેં કીધું કે ભાઈ અવનિકૃત જવાનું મંડળ હા કમલ મુકલ સદૃશમ અંજલિમ શિરસી આધાય, એટલે આ પ્રમાણે કરો મેં કીધું. એમાં કમળ મૂક્યો કલશ, એટલે મેં કીધું ફોટોય પડશે, સરસ મારું મોઢું આવશે એમાં. આ બધું પતી ગયું એટલે પેલો ફોટોગ્રાફર શું કહે છે વિડીયો વાળો કે શાસ્ત્રીજી આમ એક પોઝ તો લેવા દો. એટલે મેં ફોટોગ્રાફરને એમ કીધું, મેં કીધું હું સશાસ્ત્ર કામ કરાવું છું એટલે ખોટો મેસેજ જાય એવો પોઝ પણ હું નહીં આપું, કારણ કે કોઈ પોઝ જોવા વાળો તો એમ કહે છે કે નવચંડી કરાવનાર ઘનશ્યામભાઈ હતા. એટલું મેં કીધું હું જે બોલું છું એમ જ કરાવીશ, એટલે મેં પોઝ પણ એને આપ્યો નહીં. આ જ પોઝ મેં કીધું તારે જે મૂકવો હોય તો મૂકજે. આ જ વસ્તુનું સમર્થન આપણે બધાએ એટલા માટે જ પરશુરામભાઈ વારંવાર આપણને બધા વારંવાર એક જ કહે છે કે દિન પ્રતિદિન આપણું કર્મકાંડ શરમજનક બનતું જાય છે. કર્મનો લોપ તો થાય છે, પણ કર્મ જે રીતે વૈદિક થવું જોઈએ એ નથી થતું. માત્ર એમને તો એટલું જ કીધું કે ફોટો નહીં પાડવા દઉં. અમારા ગુરુજી પરશુરામભાઈએ તો મને હજી યાદ છે કે ફોટોગ્રાફર આખો પાછો થયો, જાહેરમાં ન કહેવું જોઈએ, પણ એમનો જે નામ યથા નામ તથા ગુણ એ પ્રમાણે એમના ગુણ, અને ફોટોગ્રાફર આખો પાછો થયો ત્યારે ખુરશી ઉઠાવી હતી એમને. આ આપણી તાકાત હોવી જોઈએ બ્રાહ્મણોની. તું કે એમ નહીં કરું, હું કે એમ તારે બ્રાહ્મણો બેઠા હોય આપણે એમ, અને મંડપની અંદર પેલા જોડા પહેરીને ગમે તેમ ફરે જતા હોય શૂટિંગ માટે અને ફોટા માટે. એટલે આપણે આ વસ્તુનું સમર્થન આપવું જ જોઈએ. હવે મંડપ પ્રવેશ થયો એવું સમજીએ. ઘનશ્યામભાઈ જેવા બેઠા હોય ત્યારે બોલવાની વધુ મજા આવે, અને વધુ મજા એટલા માટે આવે કે આપણે ક્યાંક ખોટા જતા હોય તો તરત એ પ્રેમથી આપણને ટપાર્યું
ત્યાં કોઈ દ્વેષભાવ નથી કે તે બોલું છે તે ખોટું છે, હું કહું એ જ સમાજ, એવું નથી હોતું. ત્યાં ક્રણુખ વપાજહા સૂત્રથી ગૌર સરસપાન વિકીર્ય અંગમ સંકોચ્ય મંડપમ પ્રવિશ્ય એવું લખેલું છે. અને એ રીતે મંડપ પ્રવેશ કરવો જોઈએ. મંડપ પ્રવેશ કરી દઈએ એટલે મંડપાંગ ગણેશનું પૂજન, વાસ્તુ વગેરેનું પૂજન કરી દઈએ. અને બધું લખતા હોઈએ પૂજાપામાં, બધું જ લગભગ. બાઈએ હમણાં કીધું એમ કે અનાજ સહિતનું જે હોય અને પરિપક્વ થયેલું હોય એવું નૈવેદ્ય હોવું જોઈએ. એની જગ્યાએ આપણે શું કરતા હોઈએ છીએ એ પોતાના વક્ષસ્થળ ઉપર હાથ મૂકીને વિચારી લેવાનું કે આપણે આવું કરતા હોઈએ છીએ. એમ વાસ્તુમાં પણ એવું હોય કે યજમાનને લખીને આપણે ખેરના શંકુ કહી શકતા હોઈએ, ખેરનો હાથ બીજા, પણ ડાભની હળીઓ મૂકી નથી ને પોન મૂકીને પ્રગટાયું નથી હામ લઈને અને વિશાંતુ ભૂત હલે ના ગા શરૂ. પણ શું કામ ખેરના શંકુની કોઈ દાડો ન વિચાર્યું. આવું છે. હવે તમે જ્યારે ડાભની સળીઓ પેલી થાપણને બાંધેલી નારાછડીમાં ઘોષી ગાલજો એટલે તમારા પછી આવતી પેઢી આ જ જોશે કા જશે. એના પછી કોઈ ખેરના શંકુ હોવા જોઈએ, શંકુ શા માટે હોવા જોઈએ, શું એવી કોઈ જિજ્ઞાસા જ નહીં થાય. તમે તો એવું કરો કે પેલાની જિજ્ઞાસા જ પૂરી થઈ જાય, ત્યાંથી એ વિચારી પણ ન શકા આગળ. તમે ખેરના સંકોચિત ઘનશ્યામભાઈ પાસે જઈને કહેશો કે ભાઈ શંકુ કેટલા અંગુલનો હોવો જોઈએ, કેટલો ભૂમિમાં જવો જોઈએ, કેટલો વિધિ ઉપર હોવું જોઈએ, અને પછી કેમ ત્રિગુણી વલય સૂત્ર કેમ બાંધવાનું કિમારસામ આવું પૂછશો, જો પૂછશો. પણ ડાબની હળિયું જ જોઈએ છે પછી શું પૂછવાના તમે કશું પૂછી નહીં શકો, તમારી જિજ્ઞાસા નહીં થાય ત્યારે. અને એ થઈ ગયા પછી મંડપની અંદર આપણે અગ્નિસ્થાપન કરીશું તો સર્વત્ર બલવર્ધન નામાગ્નય નમઃ એવું કહી દીધું છે. ભિન્નત્વ દેવતાનું હોવા છતાં પણ ઐક્ય હોવાથી તમામ કુંડો ભિન્ન હોવા છતાં પણ સર્વત્ર અગ્નિનું નામ બલવર્ધન રાખવું એવું દાદાજીએ સૂચવેલું છે. એની અંદર સર્વત્ર બલવર્ધન નામાગ્નિ. હવે એમને એવું કીધું કે તમારો જે પ્રધાન કુંડ છે, ઈશ કુંડ છે, એ ઈશ કુંડની અંદર જ ગ્રહ હોમ કરવો, અન્ય કુંડોની અંદર ગ્રહ હોમ કરવો નહીં. મંડળ પીઠ યંત્ર પ્રધાન દેવતાનામ સ્વસ્વ કુંડે હોમઃ. મંડળનો, પીઠનો, પ્રધાન દેવતાનો જે પ્રધાન દેવતાના હવે દ્રવ્યો કીધા છે, જે એમના માટે સ્તોત્ર વગેરે કહેલા છું, અને કદાચ એ બધું ન ફાવો તો તત્ત દેવતાના ગાયત્રી મંત્રેણ હોમઃ જે કીધેલું છે તે દેવતાના કુંડની અંદર કરવું. યોગીની ક્ષેત્રપાલ વ્યારતી હોમઃ ઈશ કુંડે. અન્ય જે છે હોમ એ પ્રધાન કુંડે તત્ત દ્રવ્યૈ તે દેવતાનું જે તે દ્રવ્ય હોય ન. હવે સુક્તાંત પક્ષેણ તત્ત કુંડેશુ હોમઃ ઉત્તરાંત આદિ સમાપ્યાંતન સર્વકુંડે પૃથક પૃથક. પછી ઉત્તર તંત્ર દરેક કુંડે જુદું. આગળ એક વિચાર થાય ઉત્તર તંત્રની જ્યારે વિચારણા આવે ત્યારે કે બલિદાન શું કરીશું. તો બલિદાન આવા 5 દેવતાઓ હોય, કુંડો 5 ભિન્ન હોય ત્યારે મંડપ દીક્ષુ બલિદાન કુર્યાત. મંડપના જ બહાર, મંડપના અંતર્ગત 10 દિશાઓના 10 દિક્પાલોનું બલિદાન કરવું. અન્ય જે છે તે પીઠો આગળ કરવાની વાત વિચારી અહીંયા આગળ કહી દીધી છે. તો એ રીતે કરવું જોઈએ. અને તત્ત કુંડે પૂર્ણાહુતિ પર્યંત બીજું પ્રણિતા વિમોકાંતમ કર્મ તત્ત કુંડે ભિન્ન કરવું જોઈએ. હવે અહીં પણ પાછું પેલા ગણપતિ જેવું કરતા હોય, ખબર જ છે આપને. ખાલી એક સામાન્ય વાત, ભેરવ બનાવ્યો હોય પેલા લોટનો, જેને દીવડું બનાવવાનું હોય દીવડાને જ ભેરવનું એક સ્વરૂપ આપી દીધું હોય. કમળ કાકડી કરી હોય, ચોટાડી હોય, ને આમ કર્યું હોય ને તેમ કર્યું હોય ને પછી એના માથા ઉપરને એમ કરીને
અને પછી એ ભૈરવને મૂકવા જવાનું. હવે તમે ભૈરવ મૂકવા જાઓ છો કે ભૈરવ માટે બલિદાન મૂકવા જાઓ છો એ જ ખબર ન પડે. પહેલાં તો આ શું લઈને હેડ્યા તમે, શેનું બાવલું લઈને હેડ્યા એ ખબર ન પડે. એટલે આ ન થવું જોઈએ. પંચાયતની આગનું ડિંગ માત્ર જે નિર્દેશન લક્ષ્મીશંકર દાદાજીએ કર્યું હતું એ પ્રતિષ્ઠા મૌતિકની અંદર જે ઉદ્ધારણ કરેલો હતો અને એ જ અત્યારે આપણે આગળ ગઈકાલથી રજૂ કર્યો હતો અને અત્યારે આપણે એને અહીંયા પૂર્ણ રીતે સમજી લીધું હોય એવું સમજી અને સમાપન કરીએ છીએ એ વિષયનું. ઘનશ્યામભાઈને કહું કે આમાં કંઈ વિશેષ કહેવું હોય તો આપ કહો તો અમે પણ સાંભળી જાય એ વિષયના. ઓમ. જુઓ, એક વસ્તુ જુઓ, બલિદાનની જે વાત પરશુરામભાઈએ કરી એના વિશે હું થોડોક પ્રકાશ પાડીશ. એમણે જે કહ્યું એ ખોટું નથી, એ સંપૂર્ણ સત્ય છે. પૂજા સ્વિષ્ટમ નવાહુત્ય બલિમ પૂર્ણાહુતિસ્તથા, બરાબર છે. એટલે આ યજ્ઞના ઉત્તરાંગ છે. ઉત્તરાંગમાં શું શું આવે તો પૂજા પ્રધાન હોમ સંપન્ન થઈ ગયો, વ્યાહૃતિ ઇત્યાદિ, ત્યાં સુધી પછી આપણું ચાલુ થાય. પૂજા એટલે ઉત્તર પૂજા. તંત્રમાં એને હોમોત્તર પૂજા કહી છે. પૂજા સ્વિષ્ટમ, પછી નવાહુતિ અને પછી બલિ. એટલે આ બધું 5 દેવતાઓ છે એટલે પૃથક પૃથક કર્યો એવું નથી. આપણો પંચાયતન યાગ એક જ છે. કારણ કે દેવતાઓ ભલે 5 છે, યાગ એક જ છે. આઈધર ગણેશ પંચાયતન છે, વિષ્ણુ પંચાયતન છે, દેવી પંચાયતન છે, સૂર્ય પંચાયતન છે કે શિવ પંચાયતન છે. યાગ આપણો એક જ છે. આપણે કુંડની ફરતે શું કામ મૂકીએ છીએ? જ્યારે એક કુંડનું વિધાન હોય ત્યારે એમ થાય કે ભાઈ મંડપની આગળ ફરતે દોડવાનો, સમય વ્યતીત કરવાનો એ બધું શક્ય ન હોય એટલે આ કુંડની ફરતે મૂકવાની વાત આવી હશે. પણ એ કુંડની અંદર મૂકવું એના કરતાં બહાર મૂકવું એ જ વધારે યોગ્ય અને પ્રશસ્ય ગણાય. બીજું, શારદા તિલક આદિ ગ્રંથોમાં એક વિધાન છે. તમે મંડપ પ્રવેશ જ્યારે કરો ત્યારે આપણે વર્ધની કલશમાંથી લઈ અને મંડપને ત્રિસૂત્રથી વેષ્ટન કરી અને જે ધારાવાળી કરીએ છીએ એમાં એક વિશેષ વિધાન બનાવ્યું છે એણે કે વર્ધનીમાંથી જળ લઈ અને અન્ય પાત્રનું એમાં ગંધપુષ્પ મૂકી અને પૂર્વાદિ ક્રમેણ, પૂર્વમાં ગયા તો ત્રાતારમિન્દ્ર ભણવાનો, ગણેશાનુગ્નયા, તમે દાખલા તરીકે ગણેશ પંચાયતન યાગ કરી રહ્યા છો તો ગણેશાનુગ્નયા અમુક દિન સાધ્ય અમુક યાગમ રક્ષો એમ કરીને એ અર્ઘ્ય સૂર્ય એની ઇંદ્રણ આપવાનો. પછી અગ્નિકોણમાં જવાનું. અગ્નિનો મંત્ર બનીને ભો અગ્ને ગણેશાનુગ્નયા ત્રિદિન સાધ્ય ગણેશ પંચાયતન યાગમ રક્ષો એમ કરીને અગ્નિને એ પ્રમાણે 10 દિક્પાલોને તમે અર્ઘ્ય આપી અને એમને ડ્યુટી એસાઇન કરી. જેમ બ્રાહ્મણોનું વરણ કર્યું કે ત્વમ આચાર્યત્વેન ત્વામહમ ઋણે બ્રહ્મત્વેન, એ અંદર ગયા પછી દેવતાઓનું તો સ્થાપન કરશું અને એમની પૂજા કરશું, પણ આ લોકોને 5 દિવસ સુધી એમણે રક્ષા કરવાની છે એટલે એમને ડ્યુટી એસાઇન કરી દેવી પડે ને. પ્રધાન કર્મ ચાલુ થાય એ પહેલાં, એટલે મંડપ પ્રવેશ કરીને પ્રધાન ચાલુ કરતાં પહેલાં આ રીતે એમને ડ્યુટી એસાઇન 10 દિક્પાલોને તમે કરી દીધી. એટલે છેલ્લા દિવસે એ એના વિશેષ વળતર રૂપ બલિદાન માગે. એટલા માટે એમણે 10 દિશાનું રક્ષણ કર્યું છે અને એ દિશા યજ્ઞના મંડપની બહારની છે. એટલા માટે મંડપની બહાર જ બલિદાન મૂકવું જોઈએ, એ પ્રબળ પક્ષ છે. સાડા બારનો ટાઈમ થયો ને. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. મંચ ઉપરથી ખૂબ જ સુંદર
અને સરળ પદ્ધતિ દ્વારા આપણને આ બધી જ વાતોનું સુંદર સમાધાન કરી અને માર્ગદર્શન. આજે સવારથી અત્યાર સુધીનું જે સત્ર ચાલ્યું એ સત્રના વિષયની અંદર કોઈનો કોઈ પ્રશ્ન હોય તો આપણી પાસે 15 મિનિટ છે, તેની અંદર પ્રશ્નોના સમાધાન લઈએ. કોઈનો પ્રશ્ન હોય તો હાથ ઉપર કરીને આગળ આવી શકો છો આપ. આવો પંકજભાઈ, આગળ આવશો પ્લીઝ. મેં કહે છે ને કર. પ્રણામ. ગઈકાલે પંચાયતન યાગ માટે પંચતત્વ અને એમના લગતા દેવતા અને અધિષ્ઠાતા દેવતાની વાત થયેલી. એના ઉપર થોડો વિશેષ પ્રકાશ પાડો, કારણ કે એમાં 2-3 મતો મળે છે અલગ. તો એમાં ઉપર જરા થોડું વધારે વિસ્તારથી પૃથ્વી તત્વના અધિષ્ઠાતા એ રીતે પંચાયતન દેવતાના અને કયા તત્વને કયા દેવતા સાથે થયા છે. ગઈકાલે યજ્ઞનું પ્રારૂપ અને પછી પંચાયતન દેવતાની પૂજા, 5 દેવોની પૂજા કેમ કરવી એના સાથે એક ભાગવતનું થોડું અનુસંધાન લીધું કે સર્ગ સૃષ્ટિની શરૂઆતથી આ સૃષ્ટિનો પ્રારંભ થયો. ત્યારે વ્યક્ત સૃષ્ટિ જ્યારે આવી ત્યારે 5 ભૂતોનો પ્રાદુર્ભાવ પહેલો થયો અને 5 ભૂતોની અંદર એના અધિષ્ઠાતા દેવનું એ મળ્યું. આ એક અત્યારે બ્રાહ્મણોનું અંદર પ્રમાણ પણ બતાવ્યું હતું કે તે દેવતા ઉત્પન્ન થયા એ દેવતાએ પૂછ્યું કે અમારે રહેવાનું ક્યાં, એટલે એમને આયતન આપ્યું, માનવનું શરીર આપ્યું અને શરીર અંદર દેવતાઓને જે તે સ્થાન આપ્યા. એટલે એ ઇન્દ્રિયોના એ તત્વોના જે અભિમાની દેવતાઓ હોય એ ત્યાં રહ્યા. એના પરથી આપણે અંતર્યાગ કરીએ ત્યારે આ બધી ક્રિયાઓ આવે છે. પણ જ્યારે બાહ્ય પૂજા કરીએ છીએ સગુણ સકલ થયેલા, નિષ્કુળમાંથી સકલ થયેલા, ત્યારે 5 ભૂતોની પૂજામાં એના અધિષ્ઠાતા એટલે વિષ્ણુ, ગણપતિ, દુર્ગા, સૂર્ય ઇત્યાદિની જે પૂજા કરીએ 5 દેવતાઓની, એ 5 દેવતાઓ જે તે તત્વના અધિષ્ઠાતા છે. એ પ્રમાણે તેમના યજ્ઞના આગળ આ જે ક્રમ બતાવ્યો પરશુરામભાઈએ અને આજે પણ એના પર ચર્ચા થઈ. એટલે જે તે દેવતાઓ જે આકાશ તત્વના આકાશાધિપો વિષ્ણુ જે છે એ પ્રમાણે અધિષ્ઠાતા દેવતાઓ એ છે અને એ પ્રમાણે જેનું એ તત્વમાં ચૈતન્ય શક્તિ વિરાજમાન છે એ ભાવથી કરીએ છીએ. કારણ કે જે પ્રશ્ન એમ હતો કે કયા તત્વના કયા દેવ છે એ પ્રકાશ કહેવાય. હા બરોબર છે. આકાશાધિપો વિષ્ણુ આકાશસ્યાધિપો વિષ્ણુ વિષ્ણુરગ્નિશ્ચયોમેશ્વરી વાયો સૂર્ય સ્થિતિ રેશો જીવનસ્ય ગણાધિપઃ. આકાશ તત્વના અધિપતિ વિષ્ણુ ભગવાન, અગ્નિના દુર્ગા એટલે દેવી, બરાબર, વાયુના સૂર્ય અને જળના ગણપતિ. અને આ આપણે કાલે એ પણ ચર્ચા કરી હતી કે આ રીતે કઈ રીતે થયા. તો વાયુ તત્વના પર સૂર્યનું આધિપત્ય છે. એ એક તત્વથી આપણે એ પર ત્યાં થોડું ક્લિયર પણ કરેલું કાલે. કારણ કે ઘણી જગ્યાએ વાયુ માટે શિવ કહે છે, હા, એટલે એવા 2-3 મતો છે. એટલા માટે કોઈ વિશેષ પ્રકાશ પાડશો તો વધારે આનંદ થશે. પૃથ્વી માટે ગણપતિને ગણતા હોય એ રીતે. હું આપણે એ જ કહેવાનો હતો કે આપ એક વાક્ય એવું બોલ્યા કે એમાં 2-3 પ્રકારો મળું છું. હવે જો આ 2-3 પ્રકારો મળતા હોય તો પહેલાં પૂર્ણ પ્રશ્ન કરી અને આપે આપના 2-3 મતો અને એમાં આપને ક્યાં ગૂંચવાડો છો એ પહેલાં રજૂ કરવું જોઈએ. હું આપને ખાતરી આપું કે જો આપ એ ગૂંચવાડો રજૂ કરશો કે ભાઈ મને અહીં આ વસ્તુમાં ગૂંચ છે, આ રીતે છે, કોઈ આ કહે છે, કોઈ શિવ કહે છે, કોઈ ગણેશ કહે છે, કોઈ અગ્નિના કહે છે, આવું આ રજૂઆત કરશો. વિષય મારા કરતો વિષય ઘનશ્યામભાઈનો છે. જો તમે ખુલીને પ્રશ્ન કરશો તો અવશ્ય આપનું સમાધાન અહીં થઈ જશે. ઓમ. તો જનરલી જે અહીંયા મારા વાંચવામાં અને સમજાવવામાં આવે છે તો પૃથ્વી ગણપતિને પૃથ્વી સાથે રિલેટ કરે છે, દેવીને જલ સાથે કરે છે, શિવને વાયુ સાથે, સૂર્ય અગ્નિ સાથે અને આકાશનું વિષ્ણુ સાથે બધે જ કોમન સમાન જ છે બધે જ. તો એના ઉપર વિશેષ થોડું કંઈ પૃથ્વી
એટલે આપની પાસે કોઈ એટલે મતો એવું કોઈ ખરા? ગ્રંથ નહીં, જનરલી કોઈના પુસ્તક વાંચતા જે આવ્યું હોય રેફરન્સ એ રીતે. એમ નહીં. આપણે પ્રમાણભૂત છે કે નહીં એ તો જાણવું પડે ને. માઇકમાં બોલો ને, સંતોષભાઈ. ભારતીય વિદ્યા ભવનના જે અત્યારે ગિરીશભાઈ જાની, એનો પોતાનો એવો મત છે, પોતે સારા વિદ્વાન છે, એ પોતે એમના મિત્ર, અમારા મિત્ર છે રાજુભાઈ, એમની સાથે ચર્ચા થયેલી ત્યારે એણે આ પાંચ તત્વના પાંચ દેવની વાત કરેલી કે પૃથ્વીના અધિષ્ઠાતા ગણપતિ છે એ. બિલકુલ સાચી વાત. પણ આ પ્રયોગના કારિકાના સાથે ક્યાંય આવો ઉલ્લેખ મળતો હોય તો આમ તો તમે મૂળાધાર સીધું સીધું તેમ સત્યત્યાત્મક એવું કહીએ જ છીએ. મૂળાધાર ચક્રના એટલે પૃથ્વીના સ્વામી ત્યાં છે. પણ અહીંયા જે આપણે જે લીધો છે પ્રયોગ એની અંદર આ ક્રમ છે. હવે એ સિવાયનો ક્રમ બીજે ક્યાંય વાંચ્યો હોય પ્રયોગમાં તમે તો જે અત્યારે સત્રમાં એ તો છે. ભાઈ ઘનશ્યામભાઈ એવું કહે જે ભૂત શુદ્ધિ બતાવેલી છે એમ પાંચે તત્વો પાદાદિજાનુ પર્યંતમ પ્રતિષ્ઠાનમ આપી દીધેલું છે. એ રીતે છેક સુધી જવાનું કહેલું છે. એ જ રીતે તે દેવતાઓ એ ભૂત સુધી ના તે જગ્યાએ સ્થિત છે. ગ્રંથાંતરે એમાં ભેદ છે, એમાં કોઈ શંકા નહીં. ગ્રંથાંતરે એમાં ભેદ છે, એમાં કોઈ શંકા નથી. આપણે અહીંયા જ્યારે શરૂઆત કરી ત્યારે એવું જ કીધું હતું કે લક્ષ્મીશંકર દાદાજીએ જે ક્રમ લીધો છે આપણે એ ક્રમનો ફોલો થવાનું છે. કાલે તંત્રનો વિષય છે, કાલે એ વિષય ઉપર ઘનશ્યામભાઈ આપણને કહે છે, પણ આપણે એ સમજી જ લેવાનું છે કે ગણેશથી આરંભ કરીએ છીએ આપણો એટલે પાદાદિજાનુ પર્યંતમ પૃથ્વી સ્થાનમથી વાત કરીશું અને પછી જાનવાદિનાભિ પર્યંતમ જલતત્વમની વાત કરીશું. આ રીતે એમ કરતાં કરતાં વાત કરીશું આગળ કાલે. આમાં બે વસ્તુ છે. જ્યારે અંતર્યાગ કરીએ છીએ ને ત્યારે એક ક્રમ જુદો છે. એ ક્રમ અહીં લાગુ પંચાયત નિયમમાં એ ક્રમ લાગુ નહીં પડે. આપણે જો કોઈ જગ્યાએ સચોટ આ કારિકામાં ક્યાંય મળતું હોય તો કદાચ અમને જાણવા મળશે. બાકી જે ક્રમ અહીંયા બતાવ્યો છે એ ક્રમ આપણે ત્યાં બધા જ માન્ય ગ્રંથોમાં આ ક્રમ મૂકેલો છે. બરાબર. અને આમ છતાંય જો પૂજા અંતરપૂજામાં તો એ તો દેખો એક મારા તંત્રશાસ્ત્રની વાત કરું મારા તો એમાં એક એવું વિધાન આવે છે કે તમે જે માર્ગ અથવા જે ગ્રંથ અથવા જે આમનાય અને જે ગુરુ પરંપરા હોય એ પ્રમાણે ચાલ્યા પછી બીજામાંથી સારું મળે તો એ નહીં લેવાનું. એ જે નિર્દિષ્ટ તમારા આમનાયમાં જે નિર્દિષ્ટ માર્ગ હોય તો એ જે ગ્રંથના આધારે કર્મ કરતા હોય એ ગ્રંથના આધારે ચાલીશું ને તો જ ચાલશે. આજે મેં બ્રહ્મકર્મ સમુચ્ચય લીધું અને પછી બીજું ગાયત્રી પુરુષણ અથવા બીજા કોઈ ગ્રંથમાંથી મને કંઈ મળી ગયું યાજ્ઞિક તત્વમાંથી તો પછી મારા ત્યાં આગળ ગરબડ થશે ઘણી વખતે. એટલે જે મેં માન્ય ગ્રંથ હાથમાં લીધો એ ગ્રંથ પ્રમાણે જ કદાચ હવે બધું સારું અંદર મંત્રો બી ભણી જાય પણ આપણે જે લીધો છે ક્રમ એ ક્રમમાં જો આગળ વધીએ એ પરમ્પરા તો કંઈ દોષ નહીં રે. હા, એક ઉપાસના પદ્ધતિ જે આપણે નક્કી કરી. હા, એટલે એ ગ્રહસૂત્રોમાં આપણા બધાના નિર્દેશ છે જ. અસ્તુ. અચ્છા, બીજા કોઈને કંઈ પ્રશ્ન? એક મિનિટ. કર્મકાંડ એ પણ ઉપાસના પદ્ધતિ જ છે ભાઈ. એક ઉપાસના પદ્ધતિ અને કર્મકાંડ જુદું નથી. હવે તમે એક જે વાત કરી અને તમે પણ વાત કરી કે બાઉન્સમાં પ્રોફેસર છે, અત્યારે ખરેખર આવા સો કોલ્ડ વિદ્વાનોએ જ આ બધા ગોટાળા ઊભા કર્યા છે. એ શું કહે કે જ્યોતિષમાં પણ ફલાદેશ કરે એટલે શાસ્ત્રીજી આનું પ્રમાણ શું? તો અમારો અનુભવ એ પ્રમાણ નથી ભાઈ. કોઈ પણ મૂળ ગ્રંથનો આધાર તો તમારે આપવો પડે પછી એના ઉપર રિસર્ચ થાય. એમને તમે કહો મારું રિસર્ચનો વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ રિસર્ચ? તમારે રિસર્ચ કરવું હોય તો કોઈ પણ બેઝ પોઈન્ટ હોવો જોઈએ તમારે કે ભાઈ આ વસ્તુને કેન્દ્રમાં રાખીને તમે રિસર્ચ કરો. બાકી કોઈ એમ કહે કે ભાઈ અમને તો કોઈ એમ કહે કે અમે આ વસ્તુ 5મા સ્થાનથી જોઈએ છે અને કોઈ એમ કહે કે અમે 3જા સ્થાનથી જોઈએ છે તો એ પ્રમાણ તરીકે સ્વીકારે નહીં. એ તો તમારે ત્યાં જ જવું પડે. દેહમ દ્રવ્ય પરાક્રમો સુખો થતો શત્રુ કલત્રમ મૃતેર ભાગ્યમ રાજપદમ ગ્રમેણ ગદિતો લાભવ્યય ઉલગ્નતઃ.
એટલે કયા ભાવમાંથી કઈ વસ્તુ જોવી ત્યાં પછી એટલે ઘણા લોકો એ રીતે પોતાના પછી એમ કહે કે ભાઈ સૂર્ય તો પ્રકાશ આપે એટલે તેજનું પ્રતીક છે અને ગણપતિ આમ છે એટલે આનું પ્રતીક છે. એવી બધી દલીલો ન ચાલે. ત્યાં આગળ જે તે ગ્રંથ અને એમાં મૂળ ગ્રંથો છે એ જોવા પડે. અને બીજું શું છે કે આમના એ ભેદ એ તત્વમાં એ ફેરફાર થાય છે, ન્યાસ વિધિમાં પણ ફેરફાર થાય છે અને પૂજન પદ્ધતિમાં પણ ફેરફાર પડે છે. એટલે તંત્રમાં તો ખાસ કરીને તમે દીક્ષિત થયા હોય અને ગુરુ પરંપરાથી ચાલો તો જ, બાકી તો તમે જે ચોપડી લઈને બેઠા એ ચોપડી પ્રમાણે જ ચાલો, એમાં તમારું શ્રેય છે અને યજમાનનું એ શ્રેય છે. બાકી તમે આજે ગઈકાલે અમારું ત્યાં આગળ ચાલતું હતું અગ્નિતંત્ર, મેં સમજાવ્યું, પછી એક જણે ઊભા તેનો પ્રશ્ન કર્યો, કુશકંડિકા મેં કમ્પ્લીટ પ્રેક્ટિકલ કરીને બતાવી, પછી એક જણ પૂછ્યું કે ગુરુજી અગ્નિની જીહવા અને આને એ બધાનું પૂજા ને એ બધું ક્યારે કરવાનું? મેં કીધું ભાઈ એ બધું અગ્નિની જીહવા ને એવું જે ચોપડીવાળાએ લખ્યું છે ને એ બધા જ અધૂરા છે જાણકારો. આ બધું તાંત્રિક કુશકંડિકાનો વિષય છે અને શિવાગ્નિ તંત્ર તમે સંપૂર્ણપણે કરો ત્યારે આવે કે એ બધા અગ્નિના મૂળ મંત્રના ન્યાસો ને અગ્નિ જીહવા ને એ બધું જે છે એમાં આવે ને પછી અગ્નિનું મુખકરણ થાય અને પછી કુશકંડિકા ચાલુ થાય છે. એટલે તમે પ્યોર દીક્ષિત હો અને તાંત્રિક વિધાન કરી રહ્યા હોય ત્યાં તમારે તાંત્રિક કુશકંડિકા કરતા હોય ત્યારે આ બધું આવે. એમને કોઈ ચોપડીમાં વાંચ્યા કે અહીંયા ભાઈ વહ્નિ જીવાનો હોમ કરવાનો, પાછા ઘણા કહી આવે કે વહ્નિની પાછી 7 જીવાઓ લેવી કે એની પાછી સાત્વિક જીહવા આવે, રાજસ આવે, તામસ આવે, તો કઈ જીહવાઓ લેવાની? અને પાછા ઘણા લોકો પોતાની રીતે તામસ કર્મ એ કરે, પાછા અભિચારિક, અને એમાં તામસ જીવવાનું એ પૂજાનો હોમ કરે છે. પણ આપણા બધાનું હિત, હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા અભિચારિક પ્રયોગો ક્યારેય કરશો નહીં. દીક્ષા અને ગુરુની હાજરી સિવાય ક્યારેય આ વસ્તુ થઈ શકે નહીં. અને એ કરશો તો યજમાનનું તો જે થવાનું છે થશે, પણ તમારું અહિત નિશ્ચિત થશે. અને આટલા માટે જ જ્યારે મહાવિદ્યાનો વિષય આવ્યો ત્યારે મેં કીધું કે મહાવિદ્યાની ચર્ચા આપણે નહીં કરીએ તંત્રમાં. અચ્છા, બીજા કોઈનો? કોઈ પણ અથર્વશીર્ષ લેશો, કોઈ પણ અથર્વશીર્ષ, તેમાં અગ્નિ સ્તંભ, અગ્નિસ્તંભ, વાયુસ્તંભ, સૂર્યસ્તંભ, ચંદ્રમાસ્તંભ, બ્રહ્મ પૂર્વ સ્વરૂપ, એટલે બધા સ્વરૂપ બતાવી દે. અગ્નિનું સ્વરૂપ પણ બતાવી દઉં, એટલે બધા તત્વોમાં છે. આપણે જોયું ને કે બધાની એકતા છે. અગ્નિસ્તંભ વાયુ પણ એ બતાવી દે. તો અગ્નિસ્તંભ, વાયુ સ્તંભ, સૂર્ય સ્તંભ, ચંદ્રમા સ્તંભ, બ્રહ્મ પૂર્વ સ્વરૂપ કહી દીધું. તો પછી હવે એમાંથી કઈ લેશો તમે? અગ્નિ લેશો કે વાયુ લેશો? એટલે કહેવાનો મતલબ એ થયો કે જે મૂળ ગ્રંથે જે આપ્યું એ આપણે સ્વીકારવાનું. તમારી શંકા બહુ સાચી છે, ખોટી નથી. અને આ જિજ્ઞાસા બહુ સારી જિજ્ઞાસા છે, બહુ સાચી વાત છે. પણ આપણે જે પ્રયોગમાં, જે કારિકામાં, જે પ્રયોગમાંથી આપણે લીધી એના પ્રમાણે આપણે ચાલવાનું, એ જ અમારો મત એવો છે. નિયંત્રણ કરતું જશે ને, તો એ જ જાણવાની ઈચ્છા હતી કે 5 તત્વને 5 નિયંત્રિત દેવતાઓ આપણે પંચાયતનનો આટલો બધો પેલું કરીએ છીએ, બરોબર, ખૂબ જ આપણે ત્યાં મહત્વ છે, બધું જ જાણીએ, તો એના ખાલી 5 દેવતાઓના 5 સ્પેસિફિક ખાલી જાણવાની જિજ્ઞાસા. આપણે કાલે બતાવે એ જ 5 દેવતાઓ છે. એટલે એમાં ખાલી પેલું એટલા પૂરતું, એટલે આપણે વિશેષ પેલું કરીને કરીશું. એટલે આપણે અમને કોઈ પણ અથર્વશીર્ષ જેટલા બી અથર્વશીર્ષ લેશો ને એ અથર્વશીર્ષમાં બધા જ તત્વોના, બધા જ એ દેવતાના તત્વો મનાશે. હા, એટલે મૂળ તો એકો શબ્દ નાસ્તી એવું છે, એકો સદુપરા બૌધા વદંતી, એકમાં જે સર્જન થયું છે. બીજા કોઈનો કોઈ પ્રશ્ન? અનિલભાઈ. હા, બરાબર છે. જય શ્રી કૃષ્ણ. મારે પૂછવું હતું, આપણે પંચાયત અને યાગની જે ચર્ચા થાય છે એમાં મંડપની આપણે જે વાત કરી, પણ મુંબઈ જેવા ગામમાં આપણે મંડપ ના કરે, ઘરે થઈ શકે પંચાયત અને યાગ? 3 દિવસ કે 1 દિવસ, સાધ્ય? ઘરે જગ્યા હોય એવી નિમ્નમાં નિમ્ન મંડપની જે વાત લખેલી છે એટલી જગ્યા હોય, એટલી જગ્યા હોય અને એટલી જગ્યા આપણી પાસે હોય તો આ ઘરે કરી જ શકાય, એમાં કોઈ શંકા નહીં. એટલે ઘરમાં પણ મંડપની રચના કરવી પડે? મંડપ વગર ઘરમાં થાય કે ના થાય એમ પૂછે છે. ના, એટલે અત્યારે થતા જે કોઈ મંડપો છે એને કેવળ
મંડપ એવું નામ અપાય છે. જે મંડપનો ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે એ મંડપ ક્યારેય બનતો નથી. ગ્રંથોમાં 2 જ મંડપનો ઉલ્લેખ, ઉક્ત મંડપ અને છાયા મંડપ. અને અત્યારે તો નથી ઉક્ત નથી છાયા, અત્યારે ડૂમ મંડપ. હા, એટલે ઘરમાં કરવું શ્રેયસ્કર છે. અને છતોય આવો મંડપ હોય તોય અને પછી સ્તંભોનું પૂજન ના અને તેને ભાઈ સ્તંભો છે જે તે વૃક્ષના કહેલા નથી. તો હા, અને હું તમે બધા આ જ કરતા હોઈએ છીએ, કારણ કે આ આપણો ધંધો છે, પહેલાંનો ધર્મ છે. અને ધંધો કરવામાં તો પછી ગ્રાહક આવ્યું હોય તો કોઈ ઓછું નથી કરતું ને. ક્યાં કરે છે ઓછું? ચાહે આમ બધા બેઠા હો ને તમે બેઠા હો, બધા કરતા હો તો એ કરીએ. મંડપ ન થાય ને ઘરમાં કરવું હોય તો ઘરમાં પણ તમારા 16 સ્તંભનું જે વર્ણન છે, સ્તંભ ગમે તે હોઈ શકે. કારણ કે અત્યારે જે તે કાષ્ટના કરવા ને કરવું એ યજ્ઞ કરવા જેટલો ખર્ચો તો મંડપનો ભીમ તોરણ ને સૂત્ર તોરણ ને એ કરવામાં જતો રહે. ન કરી શકો તમે. એટલા માટે ઘરે કરવું એ શ્રેયસ્કર છે અને કરાય. અને હવે એમાં જે બલિદાનની વિધિ આપણે કરી ઘનશ્યામભાઈએ કે મંડપાત બહી, હવે આપણે ઘરમાં જે કરતા હોઈએ છીએ તો આપણે કુંડની બહાર જ 10 દિક્પાલની જે માની વાત હતી, તો એ દિક્પાલની કુંડની આસપાસ આપવાની કે પછી આખું જે સ્થાપન છે ને ઘેરાવો કરીને એની બહાર? મંડપ માટે નક્કી કરેલી જે ભૂમિ છે એ જ ભૂમિ અને એની જો દીક્ષુ વિદીક્ષુ થાય. એટલે દેવતાઓની પણ બહાર આ થઈ ગઈ ને, દેવતા આજે આપણે કર્યું 5. ભાઈ શ્રી હમણાં ઘનશ્યામભાઈએ બહુ સરસ કીધું. અને શારદા તિલક અને એમાં ભાઈએ જે વાત કરી ને હમણાં કે ઇન્દ્રને આ રીતે કરવાનું ને, એમાં એક શબ્દ મૂકેલો કરકરી ગૃહિતવા. કરકરી એટલે એક પહેલાં તોંબાનું જેને ગરબો કે આગળ નાળચું હોય અને આમ એ લઈને એમાંથી કરી અને અર્ઘ્ય પ્રદાન કરીને એ રીતે કરવાનું છે. એ મંડપના બહાર એ મંડપના રક્ષણાર્થે દિશાનું પાલન કરવાવાળા દિક્પાલ જે શબ્દ કહીએ છીએ અને કરાય. અને આ બલિદાન એ કોઈ ખરાબ વસ્તુ નથી. મેં જે વ્યાખ્યા સાંભળી છે અને મારું જે અલ્પ વાંચન છે એનાથી કહીએ, બલિદાન બલિ પૂજા, બલમ વર્ધયત સા પૂજા ઇતિ બલિ પૂજા. જે પૂજાથી બળની વૃદ્ધિ થાય છે, જે આપવાથી. અને ભાઈએ બહુ સરસ વાત કહી દીધી કે તમે બધું ઓછું કરો તો કદાચ એક વખત નૈવેદ્ય પણ કદાચ ઓછું જ ચાલે, પણ પરંપરાથી એવું કે બલિદાન તો કુંડા ભરીને મૂકવા જોઈએ. તમને આટલું હમણાં નીચે જઈને આપશીએ અને પછી તમે સંતુષ્ટ થઈ જાઓ એવું બનશે? નથી બનતું. એટલે બલિદાન ભરપૂર આપવું જોઈએ. અને બલિદાન આપવાથી કંઈ વિશેષ નેગેટિવ ઉર્જા આપણામાં આવી જાય કે ઘરમાં આવી જાય કે એવી કદાચ કોઈ આવી વિચારણા હોય તો એ ભ્રામક છે. તત્ર ન ભ્રમિતવ્યા ઇતિ. તમારો પ્રશ્ન છે જી. આ સમાધાન થઈ જાય પછી વાત કરીએ આપણે. એક એવો પ્રશ્ન છે આજ જે બલિદાનની વાત કરી, તો આ પંચાયતન છે તો દરેકનું કંઈક વિશેષ બલિદાન હોય છે કે જે અડદ ને એ જ આપતા હોય છે એ જ રાખવું કોમન હોય છે દરેકનું? હું ઘણા વિદ્વાનો સાથે પણ સાંભળ્યું છે કે જે પણ બલિદાન બાકી બધા દેવતાઓના દિક્પાલનું હોય એનાથી અલગ ક્ષેત્રપાલનું હોય છે. જો ક્ષેત્રપાલમાં ઘણા લોકો એવી ભ્રાંતિમાં હોય છે કે ભાઈ નવચંડી હોય તો જ કોળું હોય. ખોટી વાત છે એવું નથી, ખરું કદાચ એવું ચંડિકા પ્રીતિ માટે એવું, પણ બ્રહ્મ કર્મ સમુચ્ચય આપના પાસે હોય તો અને એમાં ગ્રહ શાંતિનો વિભાગ કાઢો અને એની ટિપ્પણીની અંદર જુઓ. આપ હોય તો ખોલ નાખો. શોધ કુંભમ સકુષ્માંડમ ક્ષેત્રપાલમ બરીમ હરેત. જુઓ ટિપ્પણીમાં છે.
કોઈની પેલું એ છે ફોનમાં શું કહેવાય એ મને નથી PDF. આવડતું ફોનમાં. હા, પીડીએફમાં હશે, કાઢી નાખો અને જોઈ લો. એનું તરત નિરાકરણ કરી દેવું. ગ્રંથમાં છે કેમ કે અત્યારે તમે જોયું હશે અને તમે કદાચ 250 ગ્રામનો કોળાનો ટુકડો લાવીને મૂક્યો છે અને લઈ જતા હશો ને કોઈ કહે છે નવચંડી નથી ને કોળું કેમ લાવીને કે એક તું આમાં છે. આમાં લખેલું છે શોધ કુંભમ સકુષ્માંડમ, સ્પષ્ટતયા લખી દીધું સુરેશભાઈ. છે એવું? હોય તો મને એમ કહો કે છે એમ. નમો નમઃ. ગુરુજનોને વંદન. મારો પ્રશ્ન એ છે કે અત્યારના લગભગ 99% યજ્ઞો આપણે ઘરમાં જ કરીએ છીએ, તો વધારે પડતા લોખંડના કુંડનો જ ઉપયોગ આપણા લોકો કરે છે. આપણે વિરોધ કરીએ ત્યારે એમ કહે છે કે તમે વળી શું નવું લઈ આ આવ્યા. પ્રશ્ન કંઈ પણ પૂછવાનો છે તો સાંજના સત્રમાં પૂછજો પ્લીઝ. એ સાંજના સત્રમાં. અત્યારનું જે સત્ર ચાલ્યું છે એના વિષયની અંદર કોઈનો કોઈ પ્રશ્ન હોય આજે 5 તો કુંડની પૂછી શકો આપણે છો. પંચકુંડીમાં બાકી બીજો જે લોખંડનો કુંડ વાપરવો કે તાંબાનો વાપરવો કે પિત્તળનો વાપરવો એ આપણે સાંજના 4:30 વાગ્યા પછીના સત્રમાં લઈશું. ક્ષમા કરશો. અને આ જે આપણે કુંડ છે એમાં જે આકાર કીધા છે દેવીનો યોની આકાર ને વર્તુળ ને જે, એના બદલે કોઈ પણ 5 કુંડી યજ્ઞમાં ચતુરસ્ર જ બધા કુંડ લઈએ તો પણ પ્રમાણિત છે? અહીંયા પ્રમાણિત ન ગણાય. એ જુદી વાત છે કે મંડપ કુંડ સિદ્ધિની અંદર એવું લખેલું હોય કે સર્વ સિદ્ધિકર કુંડ ચતુરશ્રમરાન્વિતા કીધેલું હોય, પણ અહીંયા એ નથી લેવાનું. અને જો અહીંયા લેવાનું હોત તો લક્ષ્મીશંકર દાદાએ ખુદે જ મંડપ કુંડ સિદ્ધિ લખી છે, નથી લખી શકતા? એટલે જે આકાર છે એ જ ના, એટલે એવું નથી જ લેવાનું. તત્ત દેવતાના તે દેવતાઓના યદ યદ નિશ્ચિત આકાર, જે નિશ્ચિત આકારો છે તત્ત એવ કુંડ કાર્ય, તે જ કુંડો કરવા. પંચાયતન યાગ માટે ગુરુજી આપે એમ કીધું કે અહીંયા બલવર્ધક નામનો અગ્નિ જ લેવાનો છે specific. આગળ હાજી. તો એનું કઈ વિશેષતા છે? કેમ કે ઘણી જગ્યાએ એવું જોયું છે કે ભાઈ ગણેશ યાગ હોય તેમાં ગણ નામનો અગ્નિ લેતા હોય છે એવી રીતે. આ પંચાયત છે તો બલવર્ધન કેમ એમ? હવે ભિન્ન ભિન્ન દેવતાઓ માટે ભિન્ન ભિન્ન અગ્નિઓ, અને કદાચ અગ્નિનું નામ ના આવડતું હોય તો તત્ત દેવતા નામધેયમ અગ્નિ સ્વરૂપમ. જેમ કહો રુદ્ર નામને વૈશ્વાનરાય નમઃ, વિષ્ણુ નામને વૈશ્વાનરાય નમઃ, શિવ એમ કરી શકાય. પણ જ્યારે પંચાયતન યાગ કરીએ ત્યારે એ પાંચેનું એકત્વ પાછું આપેલું જ છે અહીંયા પહેલાં. અને આપણે પહેલાં જે શરતે આ શરૂઆત કરી છે કે આપણો લક્ષ્મીશંકર દાદાના પ્રતિષ્ઠા મૌતિકમાંથી ઉદ્ધરણ કરેલાનો ફોલો થઈને ચાલીશું. નકર તો શું થશે, બહુરસી મતમ અનેક મતો આવશે અને એમાં આપણે કોઈ નિર્ણય ન કરી શકીએ એવું થશે. એટલે કેવળ અહીંયા એમને કીધું છે કે બલવર્ધન. અને એ સિવાય હું એવું માનું છું હો ભાઈ કે એવું ન વિચાર, આપણે એટલું વાંચી લેવું, આપણા તર્ક આપણી બુદ્ધિ એ સીમિત છે. અને દાદાજીએ જે લખ્યું છે એ બહુ વિચારીને લખ્યું છે, એટલે ફોલો એમને કરવા જોઈએ આપણે. એટલે ફોલો એમને જ, પણ એનું કઈ વિશેષ ફળ સ્વરૂપ હશે? બલવર્ધક છે તો આ આનાથી કઈક વિશેષ આ અગ્નિથી કઈક મળતું હશે એટલા માટે એમણે આપ્યું એમને એમ જો તાર્કિક જ બોલવું હોય, પણ જ્યારે ઘનશ્યામભાઈ પરમતપભાઈ જેવા બેઠા હોય ને તાર્કિક બોલવું એ યોગ્ય નહીં. બાકી તમારા પ્રશ્નનો જવાબ સારી રીતે આપી શકાય. તાર્કિક રીતે કહો તો અત્યાર સુધી ચર્ચા એ જ થઈ ગઈ પંચતત્વ અને પાદાદિ જાનુ પર્યંતન જાનવાદી નાભિ પર્યંતન નાભ્યાદિ હૃદય પર્યંતમ હૃદયાદિ પૂર્વમધ્ય પર્યંતમ ને બધાનું વર્ણન કરેલું જ છે. આપણે સંક્ષિપ્તમાં જઈએ તો આ બધાય તત્વોને બળ મળે એના માટે તત્ત દેવતાના અગ્નિ નામ બલવર્ધનમ એવ. બીજા કોઈનો આ વિષયની અંદર? ના, હું એ જ કહેતો હતો કે આ શાંતિ કે વરદ અને પૌષ્ટિક એ બલવર્ધન. આ બધા કર્મ પૌષ્ટિક જ છે ને. યજ્ઞ કરીએ એ શાંતિ કર્મ થોડું છે તમારું? તો પૌષ્ટિક કર્મ છે એટલે તમારે પુષ્ટ થવાનું છે, તો પુષ્ટ ક્યારે થાવ? એ સિવાય તમે થાવ? બળ મેળવું હોય ત્યારે ટોનિક લો ને. શક્તિની દવા લખી આપો તો આ બલવર્ધન જ હોય ને શક્તિની દવા. એટલે તમારે બળ મેળવવું હોય, પુષ્ટ થવું હોય તો બલવર્ધનને જ ઉપાસનામાં લેવો પડે.
બીજાને લેવાય જ નહીં ને. ગુરુજી એટલે જ આવો ને, પૂછ્યું આગળ કેમ આવો કે બધા બલવર્ધન એમ જ કહે કે વાસ્તુમાં જ લેવાય, બીજે ક્યાંય ન લેવાય. આટલા વખતથી આ બધા એમ જ મગજમાં ફરીને પાછો કહું કે જેના જે પ્રશ્ન હોય એ આ પંચાયતન યાગની જે ચર્ચાઓ થઈ એને લગતો કોઈ પ્રશ્ન હોય તો જ પ્રશ્ન પૂછજો. બાકીના સાંજે પૂછજો. બાકી કંઈ પણ પૂછવાનું સત્ર આપણે સાંજે ચાલશે. હવે કંઈ પણ જમો. નમો નમઃ. અમે જે એમ કીધું કે શિષ્યવૃત્તિ આપી દેવાનું તરત જ, હા. તો શિષ્યવૃત્તિ આપણે આપી દઈએ, પછી નવાવતી દરેકની અલગ અલગ આપવાની હોય છે. નવાહુતિ આપવાની જરૂર નથી, એ છેલ્લે છેલ્લે જ આપજો ને. હા, એ તો ઉત્તર તંત્રનું અંગ છે ને. અચ્છા, બીજું આ એવો બલિદાનનું એવો પ્રશ્ન આપે પૂછી દીધો. આ પ્રશ્ન ઘનશ્યામભાઈને અત્યારે ન પૂછવો, કારણ કે સમય થઈ ગયો છે ને. એ બોલવા બેસી તો 20 મિનિટ સુધી અમારા બેન થઈ ગયું. હુતશેષામ યદ સિસ્ટમ, સંત હુતશેષામ યદ સિસ્ટમ, સિસ્ટમ ઇતિ કિમ તત હુતશેષમ તદ હુતશેષમ કિંગ કિંગ કિંગ. આવું બધું જ્યારે પૂછવામાં આવે 20 મિનિટ સુધી અમારે થયું હતું. હવે બધાને ભૂખ લાગી. અને ગઈકાલે જ કહ્યું હતું ભોજન સમયે. આના અંતર્ગત બીજો એક શબ્દ નાની શંકા છે કે જે બલિદાન છે, બલિદાન પછી શું કરવાનું? બલવર્ધન હોય, બલિદાન દરેકનું કરવાનું હોય, અને આપણે કુષ્માંડ બલિ જે ક્ષેત્રપાળનું છે બહાર મૂકી દઈએ છે ને ઘરમાં રાખતા નથી. બાકીનું જે બલિદાન હોય કીધું બલવર્ધન છે, બલિ એ સારું છે, તો પછી એનો ત્યાગ જ કરવાનો ને. આપી દીધા પછી તો ત્યાગ જ હોય. હે આપી દીધા પછી તો વિસર્જન જ હોય ને. કર્માંતે એનો ત્યાગ સ્પષ્ટ ગ્રંથોમાં પ્રતિપાદિત થઈ ગયેલો છે. કોને આપવાનું? પણ આ તો પેલો ઉતાર મૂકવા નથી જતા આપણે ભુવાનો. હો, હે આ ભુવાનો ઉતાર મૂકવા નથી જતા, એ સમજજો હા. પાછા. આ ભુવાનું કોઈ પેલું શું કહેવાય વાળવું પડે ને એવું કંઈ કહેતા ને એવું નથી કરતા. ઉતારો કરવા નથી જતા. હા, એવું નથી કરતા. એટલે હા, કર્માંતે એ આપોઆપ જ થઈ જાય છે. બરાબર. એવું છે. ઓમ. ચાલો, આ છેલ્લો એક મેહુલભાઈનો પ્રશ્ન, અને ત્યારબાદ આપણે કારણ કે ગઈકાલે પણ કહેલું ને કે ભોજન સમયે ભાષણમ. ભોજને ભાષણમ વ્યર્થમ. આજે પંચાયતન દેવતાઓની પૂજા કીધી તો એમાં વિશેષ પૂજા અભિષેક કરવો હોય તો એ દરેક દેવતા માટે અભિષેકની વસ્તુ જેમ શૃંગી કે એ શું શું વાપરવાનું એ કહી શકશો? પંચાયતન દેવતા માટે અલગ અલગ. ગોશૃંગી, બસ શૃંગી અને વિષ્ણુમાં શંખ. બાકી ગોશૃંગીએ બધે ચાલે અને શિવ સિવાય શંખે બધે ચાલે, અને બાકી પછી પવાલું એ ચાલે. એટલે એમાં કઈ પાત્ર વિશેની જરૂર નથી, કારણ કે પાત્ર આસાદનમાં પાત્રોના નામના આકારો લખ્યા છે. આપણા માટે શિવમ ગવય કેમ મૂકે છે શૃંગેણ. બધા? એ આની અંદર છે જ મારા ખ્યાલથી. શું? શિવમ ગવય શૃંગેણ. હા, એટલે જ તો. હા, એટલે એના માટેનો આ બ્રહ્મનિત્યની અંદર એ આપેલું છે. પણ ના હોય તો બધાને તમે એક ન હોય તો પાત્ર પછી common એક લઈ શકો પાત્રથી છો, એનો કશો વાંધો નથી. અભિષેક થાય અગત્યનું છે. જલાધારી છે. હા, ચાલો, અસ્તુ. તો આ આપણા સત્રને આપણે હવે નાના વિરામ આપીએ લોકો છીએ. જોવા જાઉં તો એટલું એક બધું મંત્ર બોલીને એટલે ઉતાવળ નહીં કરતા. ભૂખ લાગી મને ખબર છે, પણ તે છતાં પણ આપણે જે રીતે સત્ર બપોર પછીનું વિરામ આપતા હોઈએ એ રીતે મને ખબર છે આગળની થાળીમાં કદાચ કોઈને બેસવું હશે. આ ઓલું બંધ કરી દેજો. હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમા સહર્જતરાઃ શિરૈરંગૈ સ્તિષ્ટોવાઘુંડસ્તાનો હિરગદેમાહિ દેવહિतं જદાયુઃ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવો સાથે મળી ભોજન પામીએ.